जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे। जय राधा गोपीनाथ राधा गोपीनाथ राधे। जय राधा मदन मोहन राधा मदन मोहन राधे। जय 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 प्रभुपाद 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 जय जय प्रभुपाद। હરે કૃષ્ણ શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ તરફથી ચાલતા લેવલ 2 ભગવદ ગીતા અભ્યાસક્રમમાં સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે। હરે કૃષ્ણ મોહનસિંહ પ્રભુજી, સુરેશ પ્રભુજી, તન્વી हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। माताजी, दर्शना माताजी, धनवत प्रणाम प्रभुजी, दीप्ति माताजी, रतिलाल प्रभुजी, मयूरी माताजी, अतुल प्रभुजी, मुकेश प्रभुजी। हरे कृष्ण, खूब खूब धन्यवाद બધા ભક્તોનો। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। પ્રણામ માતાજી, ધનવત પ્રણામ। તો આપણે શરૂઆત। हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। ધનવત પ્રણામ માતાજી, ધનવત પ્રણામ। ખૂબ ખૂબ બધા વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ સ્વાગત છે। ખરું તો અતિ મહત્વના ચેપ્ટરો ચાલી રહ્યા છે, બધું જ મહત્વનું છે, એક એક શ્લોક ઇમ્પોર્ટન્ટ છે, બરોબર। બધું જ ધ્યાનપૂર્વક અને બિલકુલ સમજવાની કોશિશ કરવી જોઈએ, વારંવાર સમજવાની કોશિશ કરી, નોટ બનાવવી જોઈએ, બરોબર ને। નોટ બનાવશો તો તમને ખૂબ ફાયદો થશે, આગળ તમારે ભક્તિ શાસ્ત્રની અંદર આગળ વધવાનું છે। કેમ કે તમારા બધા ડાઉટ તમારા ક્લિયર કરવા હોય તો ભક્તિ શાસ્ત્રી સુધી તમે પહોંચશો ને તો તમને ચોક્કસ બધા ડાઉટ ક્લિયર થઈ જશે અને બિલકુલ બધી ક્લિયરિટી આવી જશે, બધી જ સમજ આવી જશે ભગવાનની કૃપાથી, બરોબર, ગુરુ મહારાજની કૃપાથી, પ્રભુપાદની કૃપાથી। તો આપણે થોડી ધીરજ રાખવાની છે, પણ ધીમે ધીમે આગળ વધવાનું છે। તો બધા જ જેમ 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 આ ચાલે છે, લેવલ 2 ના જે ક્વેશ્ચન આવે છે એ પણ પૂરા કરતા રહો, લેવલ 2 નું સર્ટિફિકેટ લઈ લો, પછી લેવલ 3 માં જાઓ, લેવલ 4, લેવલ 5, એમ આગળ વધતા જ રહો, બરોબર ને। કેમ કે આ કેવું છે, તૃપ્ત નહીં થવાય, સતત આપણને સાંભળવાની મજા આવશે, બરોબર। અને આની અંદર જ જ્યારે જ્યારે આપણે કૂપી જશું ને તો આપણને બિલકુલ બધી અન્ડરસ્ટેન્ડિંગ આવી જશે। કેમ કે ધીમે 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 બધું આપણા હૃદયની અંદર જે તલબીસો છે ધીમે ધીમે દૂર થશે, એમની કૃપાથી થશે। તો તમે જોડાયેલા રહો, બરોબર, હૃદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરો, શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ, પ્રભુપાદના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ પરમ રહસ્ય, પરમ ગુહ્ય જ્ઞાન અમે સારી રીતે સમજી શકીએ એવી કૃપા કરો। તો મંગળાચરણથી શરૂઆત કરીએ, મંગળતાને વધાવીએ, બરોબર। આ દિવસની શરૂઆત કરીએ। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्दे अहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं सादितं सावधूतं परिजन सहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगणलिता श्रीशाखान्वितां च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण
કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે હરે. અનંત કોટી વૈષ્ણવ વૃંદ પ્રભુપાદ જય શ્રી ગોવાનિતા કી જય શ્રી ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. ભાવના માતાજી, ઉર્મી માતાજી, કલા માતાજી, મયુરી માતાજી, બધા જ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આપણે આગળ વધીએ. અધ્યાય 4 દિવ્ય જ્ઞાન, ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ. બરોબર. તો દિવ્ય કેમ કહેવામાં આવે છે માતાજી પ્રભુજી? યાદ છે તમને? દિવ્ય દિવ્ય જ્ઞાન શા માટે કહેવામાં આવે છે? સિમ્પલ પ્રશ્ન છે, આપણે વારે ઘડી રિપીટ કરતા હોઈએ છીએ. બરોબર ને? પછી હું દાખલો આપીશ એટલે તમને તરત ખબર પડી જશે. હરે થઈ ગયું. ચલો હા, સટી વાત. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વાંધો નહીં. ઠીક છે. તો આ દિવ્ય જ્ઞાન કેમ કહેવામાં આવે છે? બરોબર ને? તો આપણે એ જાણવું જોઈએ. એક એક શબ્દને પણ ધીમે ધીમે ભગવાન શું કીધું? મને તત્વતઃ જાણવાના છે. દિવ્ય એટલે ટ્રાન્સેન્ડેન્ટલ. ટ્રાન્સેન્ડેન્ટલ એટલે કે આપણે આ જે જ્ઞાન પ્રાપ્ત કરીને આપની ચેતનાની અંદર પરિવર્તન આવે છે. હે ને? તો આ કેવી રીતે આવે છે? બરોબર ને? આ ચેતનાની અંદર પરિવર્તન કેવી રીતે આવે છે? તમે ઘણા બધા પિક્ચર જોયા, ઘણા બધા હોલીવુડ બોલીવુડના જે મૂવી જોયા. બરોબર? તો કલાક 2 કલાક માટે આપણને પ્રેરણા મળી જાય, પછી પાછા હતા એવા ને એવા જ. બરોબર ને? પણ અત્યારે તમે જો વિચાર કરો, આ જે જ્ઞાન છે, બરોબર, અને એક પિક્ચરને તમે કેટલી વખત જોવો, હે ને? કે 1 વખત, 2 વખત, 5 વખત. બરોબર. પણ આ જો તમને આપણા ક્લાસની અંદર છે, બરોબર, મોહનસિંહ પ્રભુજી છે, સુરેશ પ્રભુજી છે, બરોબર ને, કલા માતાજી છે, બરોબર, રેખા માતાજી હોય છે, બરોબર. તો ઘણા બધા, અક્ષય પ્રભુજી, કેટલી બેચોથી કન્ટિન્યુઅસ, આ દીપ્તિ માતાજી, દર્શના માતાજી, કન્ટિન્યુઅસ, હે ને, એનું એ જ શ્રવણ કરી રહ્યા છે. બરોબર. અને વિચાર કરો, દરેક વખતે કંઈક ને કંઈક નવું જાણવા મળે છે. અને કંઈક ને કંઈક આપણી ચેતનાની અંદર આપણને ઢંઢોળે છે. કેમ કે આજે આપણે બધું જ્ઞાન લઈએ છીએ ને, તો આજના અધ્યાયની અંદર કહે છે કે તમે જે પણ યજ્ઞ કરો છો ને, જપ યજ્ઞ કરો, કે તમે વેદ પઠનનો યજ્ઞ કરો, કે ભગવદ્ ગીતા, ભાગવતમ, આખરે લાસ્ટ રિઝલ્ટ શું આવશે? કે દિવ્ય જ્ઞાનની અંદર પરિણમશે. એટલે આ જે દિવ્ય જ્ઞાન છે, કે સમય, પરિસ્થિતિ, વ્યક્તિ, બરોબર, તો કેવી રીતે એપ્લાય કરવું, બરોબર ને, એના દ્વારા, ભગવાન દ્વારા, એ જ્ઞાન દ્વારા ભગવાન આપણને એવી બુદ્ધિ પ્રદાન કરે છે કે જે આપણને એપ્લાય કરીએ. બરોબર ને? એને જ્ઞાન અને વિજ્ઞાન, એટલે જ્ઞાન એટલે સામાન્ય આપણે જ્ઞાન લઈએ, અને વિજ્ઞાન એટલે જ્ઞાન લઈને આપણે પ્રેક્ટિકલી એપ્લાય કરીએ અને પછી અનુભવીએ. બરોબર. તો એ દિવ્ય જ્ઞાન છે. બરોબર. તો ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ છે. તો બરોબર. તો ભગવાન એમ કીધું કે આ જ્ઞાનને કોણ સમજી શકે? માતાજી પ્રભુજી, ઈજી પ્રશ્ન છે ગઈકાલનો, આપણે થોડું રિવિઝન કરી લઈએ. આજે થોડું ગોલોક ચાટ આપણે લઈશું. માતાજી, હરે કૃષ્ણ. કોણ જાણી શકે આ જ્ઞાનને? ગઈકાલે આપણને કીધું ને ભગવાને. યાદ છે માતાજી પ્રભુજી? ઈજી પ્રશ્ન છે આ તો. બોલો. ભક્ત જાણી શકે. હા, ખૂબ સરસ પ્રભુજી. બરોબર. ભક્તો વસી મેં સકાચેતી. બરોબર. ભગવાને શું કીધું? કે જે મારો ભક્ત છે, બરોબર, અને મારો મિત્ર છે, આ જ્ઞાનને જાણી શકે. બરોબર ને? તો ત્રીજા અધ્યાયની અંદર ભગવાન કીધું, યજ્ઞ અર્થાત કર્મનો લોકો એમ કર્મ બંધનમ, કે વિષ્ણુ પ્રીત્યર્થે કર્મ કરવું જોઈએ. બરોબર. અને યજ્ઞ ચક્રનું પાલન કરવું જોઈએ. અને લાસ્ટની અંદર કે આ જે કામ છે, બરોબર, એ સનાતન શત્રુ છે. એટલે મીન્સ દરેક જીવનું મહાપાપી શત્રુ છે. આ જે કામ છે, ભલભલા લોકોનો નાશ કરી નાખે છે, એને પતિત કરી નાખે છે. તો આ કામને કેવી રીતે સમજવો? બરોબર. તો ભગવાને આ કામને કેવી રીતે સમજવો? તો આ એક્સટેન્શન સ્વરૂપે આ કામને આપણે કેવી રીતે પરાસ કરી શકીએ? બરોબર. કામ એટલે વાસના, કામ એટલે આપણી અવિરત ઈચ્છાઓ. બરોબર. તો ઈચ્છાઓને તો આપણે રોકી ના શકીએ. બરોબર. પણ ઈચ્છાઓને શું કરવાની છે? જેમ જેમ ભક્તિની અંદર આવશું ને, ઈચ્છાઓને ડાયવર્ટ કરવાની છે. બરોબર ને? જો આપણે આપણને પહેલા પણ આપણે જમતા હતા. બરોબર ને? પણ અત્યારે પણ જમીએ છીએ. પણ અત્યારે શું જમીએ છીએ? ભગવાનનો પ્રસાદ જમીએ છીએ. બરોબર ને? પછી પહેલા પણ નાસ્તા હતા, તો પેલા ડીજે ની અંદર, લગ્ન પ્રસંગોની અંદર નાચતા હતા. અત્યારે તો પેલી હરે કૃષ્ણ મહામંત્રની એટલી સરસ એવી ટ્યુન ચાલતી હોય છે. બરોબર ને? અને ત્યાં આગળ ટેમ્પલની અંદર જ્યારે આપણે યાત્રાની અંદર જઈએ, તો ખૂબ એવી નાચવાની મજા આવે. બરોબર ને? ગાવાનો ખૂબ શોખ છે. બરોબર. તો શું થાય છે? ગાવાની ઈચ્છા છે, તો ભગવાનના ભજન ગાઈએ છે. બરોબર. માતાજી પ્રભુજી એટલું સરસ ગાય છે ને, પેલા એના શ્લોકા રિસાઇટેશનના ક્લાસ બીચ ચાલે છે. ખૂબ સરસ માતાજી પ્રભુજી ખૂબ સરસ ગાતા હોય છે. બરોબર. આપણા દીપ્તિ માતાજીને પણ ખૂબ સરસ એવા શ્લોક ગાતા આવડે છે. બરોબર. તો આ બધું કેવું છે? જે આપણી ઈચ્છાઓને ભગવાન બાજુ ડાયવર્ટ કરવાની છે. કેમ કે ઈચ્છા વગર કોઈ વ્યક્તિ રહી શકતો નથી. આપણે ઈચ્છાને સંપૂર્ણ નાશ કરી શકતા નથી. કેમ કે જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો દ્વારા ઈચ્છાઓ તો થવાની છે, પણ જે ઇન્દ્રિયો છે, આપણી ઈચ્છાઓ છે, શું કરવાનું છે? વિષ્ણુ પ્રીત્યર્થે કરવાનું છે, ભગવાનની સેવાની અંદર વાળવાની છે. તો આ ચોક્કસ પરિવર્તન આવે છે. અને આ જે જ્ઞાન છે, ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ, આપણે સારી રીતે સમજી શકીએ. બરોબર. તો સત્ય, આપણને કોઈ પણ સત્ય હોય ને,
તો આપણને ચાર રીતે સમજાય. એક સત્ય એવું હોય ને પરમ સત્ય હોય. કેવું હોય કે દાખલા તરીકે કોઈ નાના બાળકને પણ એમ કહીએ ને થોડું એમ સામાન્ય હોય બરોબર કે સૂર્ય કઈ દિશામાં ઉગે છે તો પૂર્વ દિશામાં ઉગે છે એમ કહી દે છે બરોબર, અને સૂર્ય પૂર્વ દિશામાં સતત આપણે સાંભળતા હોય એટલે એને બહુ સાબિત કરવા માટે સાબિત કરો પૂર્વ દિશામાં જ ઉગે છે એવો કોઈ પ્રશ્ન નહીં પૂછે તમને. તરત શું કરશે? સ્વીકારી લેશે કે રોજ જોતો હોય બરોબર ને, અને આ દિશા ઉગે છે એ દિશા સૂર્ય પૂર્વ છે એવું નક્કી કરેલું હોય બરોબર, અને શાસ્ત્રોની અંદર અને બધી જ રીતે પૂર્વ પૂર્વ એવું જ કહેવામાં આવે એટલે એ સ્વીકારી લે. હવે બીજું બીજું સત્ય કેવી રીતે સ્વીકારાય બરોબર? બીજું સત્ય આપણે પ્રેક્ટિકલ કરીને બરોબર ને. દાખલા તરીકે હું તમને એમ કહી દઉં કે શીરો આવી રીતે બને છે બરોબર, તો એની અંદર મોરસ નાખવી પડે, પાણી દૂધ નાખવું પડે, ઘી નાખવું પડે, માવા નાખવા પડે બરોબર ને. તો પછી આવી રીતે આપણે એને ગરમ કરીએ, ઉકાળીએ, સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ નાખીએ અને સરસ એવો શીરો બને અને પછી ખાઈએ એટલે ખૂબ મજા આવે બરોબર. હવે મારા કહેવાથી કઈ મેર નહીં પડે બરોબર, પણ પછી આપણે શું કરશું? આપણે પોતે શીરો બનાવીશું બરોબર, અને પછી આપણે ભગવાનને અર્પણ કરીને પછી ખાઈશું તો ચોક્કસ આપણને મજા આવે કે હા શીરો ખરેખર સ્વાદિષ્ટ છે બરોબર. કહેવાથી કઈ મેર નહીં પડે તો પ્રેક્ટિકલી એપ્લાય કર્યા પછી આપણને સ્વાદિષ્ટ લાગે. પછી ત્રીજું એવું છે ને કે અનુભવ દ્વારા. એને થોડું કેવું છે, પેલું પ્રેક્ટિકલ કરીને તમે તરત જ અનુભવ કરી લીધો બરોબર ને, કે ચાલો હું કીધું કલાક પછી તમે બનાવી લીધો, 2 દિવસ પછી. પણ અમુક અમુક વસ્તુ જે સત્ય છે ને એને થોડો સમય લાગે બરોબર ને. તો તમે એ અનુભવ દ્વારા જેમ જેમ સમય જશે ને તેમ અનુભવાય. એટલે એવી રીતે કેવું કે દાખલા તરીકે કોઈ ઘણા જ ખરાબ કાર્યોની અંદર લાગેલા હોય, પેલા બુટલેગર હોય બરોબર, દારૂ વેચતા હોય ને એવા તેવા, અચાનક જ આપણને ખબર પડે કે ખૂબ સારી એવી જિંદગી જીવતો હતો, અચાનક જ એનું મર્ડર થઈ ગયું, શૂટ આઉટ થઈ ગયો બરોબર, કે તરત પોલીસ પકડી ગઈ, જેલમાં નાખી દીધો, તરત જ એનું પતન થઈ જાય બરોબર. તો આવું પેલું આપણને ગુજરાતીની અંદર કહેવત છે ને કે પાપનો ઘડો મોભે જઈને ફાટે, કુદરત કે ઘર દેર હે અંધેર નહીં. તો આ કેવું છે, અમુક સમય પછી આ સત્યને આપણે સમજાય બરોબર, પણ આ ચોક્કસ સત્ય હોય છે બરોબર. આપણે નથી કહેતું કુદરત કે ઘર દેર હે અંધેર નહીં, હે ને, કે ભગવાનને ઘેર ભલે થોડો સમય લાગે છે પણ ન્યાય તો ચોક્કસ મળે છે, હે ને. તો આવા ખરાબ કાર્યની અંદર લાગેલા આવી એની ગતિ થતી હશે, આપણે નજર સામે જોઈએ છે, હે ને. તો આ બધું ધીમે ધીમે ઘણી વાર આપણે પેલું તમાકુ ખાતા હોય ને, તમાકુ ને બધું બીડી પીતા હોય કે આપણે નહીં 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 વ્યસન નહીં કરશો, તમને નુકસાન થશે બરોબર. ના ના ના, કઈ નહીં, આટલા બધા ખાય છે, કોઈને કશું થતું નથી બરોબર. અને જ્યારે થાય છે ત્યારે એને ખબર પડે છે અમુક સમય પછી, પછી પસ્તાવાનો આ સમય નથી રહેતો બરોબર. અને ચાલો ઠીક છે, કદાચ એવી કદાચ એના પુણ્યકર્મ છે કે બચી ગયો બરોબર, પણ એને કારણે એના બાળકો એવું તેવું દારૂ પીતા એમ તેમ કરતા શીખી જાય છે, પછી એની કેવી પરિસ્થિતિ થાય છે, હે ને. બધા જ આપણે જોઈએ છે, પણ આ કેવું એનો સમય લાગે છે. તો આ સત્યને સમજતા થોડો સમય લાગે. પણ ચોથું એવું સત્ય છે ને, એ ક્યારે પવિત્રતા દ્વારા આપણને સમજાય બરોબર. જેમ 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 તમે માળા કરશો બરોબર, જેમ 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 આ પવિત્ર ગ્રંથોનું શ્રવણ કરશો, ભગવદ્ ગીતા ભાગવતમ સાંભળશો, એટલે ધીમે ધીમે આપણી કેવી છે, આપણી ચેતનાની પવિત્રતા આવશે. આપણી જે દૂષિત ચેતના છે એ ધીમે ધીમે શુદ્ધ થશે બરોબર ને. કે પેલું પ્યાલો હોય બરોબર, કોઈ પણ ગ્લાસ હોય તો ગ્લાસની અંદર કેવું છે, ડોળું પાણી છે, ડોળું એટલે દૂષિત પાણી છે. જો એ પાણીને અડ્યા વગર ચોખ્ખું કરવું હોય તો શું કરવું પડશે બરોબર ને. તો આપણે શું કરીએ, ધીમે ધીમે એની અંદર ચોખ્ખું પાણી ઉમેરશું એટલે કેવું છે, એક સમય એવો આવશે કે એની અંદરથી જે બધી અશુદ્ધિ છે ધીમે ધીમે બધી જ નીકળી જશે બરોબર ને. એવી રીતે આપણી અંદર પણ અશુદ્ધિ છે, તો આપણે ડાયરેક્ટ આ બધું આપણે એક્સેપ્ટ ના કરી શકીએ, પણ જેમ 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 આ પ્રોસેસ થશે ને તેમ તેમ ધીમે ધીમે આપણે ભગવદ્ ગીતા ભાગવતમ એટલે આ શુદ્ધિ ઓરિજિનલ વસ્તુ બરોબર ને, આપણાની અંદર જેમ જેમ ડેટા ડાઉનલોડ છે તેમ તેમ પેલી બધી અશુદ્ધિ ધીમે ધીમે બહાર નીકળશે બરોબર. અને આ પછી બરોબર, જ્યારે આ બધું સમજાય છે બરોબર, તો આપણી સામે મોહનસિંહ પ્રભુજી, કલા માતાજી બરોબર, આવા ભક્તો છે આપણી સામે બરોબર. તો આ બધું કેવું છે, અનુભવ્યું છે બરોબર ને. સૌથી પહેલા તો આપણને કેવું છે, આ બધું પ્રેક્ટિકલ કરીએ એટલે આપણને ગુસ્સા પર કંટ્રોલ આવે બરોબર. આ પ્રેક્ટિકલ છે બરોબર. ગુસ્સો, પછી ગુસ્સાની તો વાત બાજુ પર રહી, અનર્થ નિવૃત્તિ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, બધું ક્લિયરિટી આવે બરોબર. અને પ્રેક્ટિકલી જીવનની અંદર કેવી રીતે એપ્લાય કરવાનું, એક પત્ની તરીકે, એક પુત્ર તરીકે, એક માતા પિતા તરીકે બધી જ જવાબદારીઓ આપણે નિભાવીએ બરોબર. અર્જુને ભગવાન એવું નહીં કીધું કે ભાઈ છોડો ઘર બહાર ને ચાલો હરિદ્વાર, યુદ્ધ તો તારે કરવું જ પડશે, તારી જવાબદારીઓ નિભાવવી પડશે. અને ગઈકાલે તો આપણને ભગવાન શું કીધું કે કર્મ કર્યા વગર કોઈ પણ વ્યક્તિ રહી શકતો નથી, અને આત્મા સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યા પછી કર્મ ન કરવાનું કારણ પણ નથી. 17મો અને 18મો શ્લોક તમે ભગવદ્ ગીતા ખોલો, વાંચો, અને કોઈની પાસે ના હોય તો સુરેશ પ્રભુજીનો કોન્ટેક્ટ કરો, કદાચ મારો નંબર પણ ગ્રુપમાં હશે, કોન્ટેક્ટ કરો તો તમારા સુધી પહોંચાડવાની આપણે કોશિશ કરશું. અતિ ઇમ્પોર્ટન્ટ છે બરોબર. અને આ જાણવું જોઈએ બધું. કેવું છે,
જેમ 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 આ સમજવાની કોશિશ કરશો ને તેમ તેમ આપણને અન્ડરસ્ટેન્ડિંગ આવશે, બરોબર. પણ એક દિવસે કાલે આપણને શું કીધું કેતન પ્રભુજી, કે આ એક દિવસ એક રાતની અંદર પરિવર્તન નહીં આવે. ધીમે ધીમે, કેમ કે ઘણી બધી અશુદ્ધિ છે, તો એની અંદર ધીમે ધીમે પાણી રેડવું પડશે, બરોબર. તમે એક એક ધડાકો કાઢશો તો શું થશે? ગ્લાસ નીચે પડી જશે, ગ્લાસ ફૂટી પણ જાય, વધારે એનો ફોર્સ વાગે તો, બરોબર ને. તો આપણે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, બરોબર, કે ધીમે ધીમે કેવી રીતે અત્યારે જીવનની અંદર બેલેન્સ રાખીને, બરોબર, બધાને સાથે લઈને ધીમે ધીમે. અત્યારે બિલકુલ એમ કેવું છે, ખાલી એમ ચૂપ રહેવાની જરૂર છે, બરોબર ને. અને એક સમય એવો આવશે તો ભગવાન એવી કૃપા કરશે ને, આપણા બધા જ પ્રશ્નોનો જે છે ને, આપણી સામે એવી ઘટનાઓ ઘટશે, એવી એવી આપણને અનુભવ થશે, એના દ્વારા પણ ભગવાન આપણને ચોક્કસ જવાબ આપે છે, બરોબર ને. તો આ બધું અનુભવવાનું છે આપણે, બરોબર. તો ભગવાને શું કીધું કે આ વિજ્ઞાન અવિનાશી છે, બરોબર. તો પહેલા તો એમને સૂર્યદેવ વિવસ્વાનને કીધું, વિવસ્વાને મનુઓને કીધું, મનુએ ઇક્વાક્ષુને કીધું. એટલે ઇક્વાક્ષુ કોણ છે? તો ભગવાન રામના વંશજ છે, બરોબર. તો ભગવાન રામ વખતે પણ આ ભગવદ્ ગીતા અવેલેબલ હતી. પણ શું થયું? આગળ જતા આજે પરંપરા નષ્ટ થઈ. ભગવાન આપણને કહે છે, બરોબર, કે આજે પરંપરા નષ્ટ નષ્ટ થઈ બીજા શ્લોકની અંદર. અને એને કારણે કેવું છે કે આ લુપ્ત થઈ, એને કારણે હું તને ફરી કહી રહ્યો છું, બરોબર. તો આ ભગવદ્ ગીતાનું ભગવાન અવિનાશી છે, ભગવદ્ ગીતાનું જ્ઞાન પણ અવિનાશી છે. આપણે એમ ઘણી બધી ચિંતા કરીએ કે આ સનાતન ધર્મનું શું થશે, શું થશે, બરોબર. પણ સનાતન ધર્મના રક્ષક સ્વયં ભગવાન છે, બરોબર. પણ શું છે? આપણે ભગવાન જે કહે છે એમ કરવાનું છે, બરોબર. ક્યારેય નહીં. તમને એમ ઘણી બધી ચિંતા, વિધર્મીઓ એટલી બધી વસ્તી વધારી દેશે તો આપણું શું થશે? કશું ચિંતા કરવાની જરૂર નથી, ભલે ને ગમે તેટલું જોર કરે, બરોબર ને. અત્યારે તમે જુઓ, બધા રશિયા છે, અમેરિકાની અંદર આજે ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ, બરોબર ને, આ પ્રભુપાદની ભગવદ્ ગીતા અત્યારે ધૂમ મચાઈ રહી છે. અને 60% લોકો કૃષ્ણ ભક્ત થઈ ગયા છે, સનાતની બની ગયા છે. એ લોકો વ્યભિચાર છોડ્યો છે, બરોબર ને, 16 માળા કરે છે, વ્યભિચાર બંધ કર્યો છે, બરોબર, માંસાહાર બંધ કર્યો છે, જુગાર બંધ કર્યો છે, બરોબર. અને 4 નિયમો છે, બરોબર. જે 4 નિયમો, નશો નહીં કરવાનો, બરોબર. તો ચારે ચાર છોડીને બિલકુલ શુદ્ધ ભક્ત બની ગયા છે. અને આવી રીતે કેવું છે કે આ જે જ્ઞાન છે એ વિજ્ઞાન પણ છે. આવા સામાન્ય લોકો જે કૃષ્ણનો ક નથી જાણતો, એવા લોકોના જીવનમાં પરિવર્તન છે. તો ચોક્કસ આપણે સમજવાની કોશિશ કરીએ. 4 સંપ્રદાય, બ્રહ્મ સંપ્રદાય, શ્રી સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય, કુમાર સંપ્રદાય. આપણે જે ઇસ્કોન છે એ બ્રહ્મ સંપ્રદાયનો ભાગ છે. તો કોઈ પણ જ્ઞાન છે આપણે આ 4 સંપ્રદાયની અંદર લેવાનું છે, બરોબર. અને આપણે આગળ વધવાનું છે, બરોબર. અને બધા જ સંપ્રદાય એકબીજાને ખૂબ જ રિસ્પેક્ટ આપે છે, બરોબર ને. આ તો કેવું છે, જે સંપ્રદાય સાથે જોડાયેલા ના હોય, અધવચ્ચેથી કોઈ ભક્તની અંદર જ્ઞાન લેતા હોય ત્યારે એને બધું કન્ફ્યુઝન હોય, બરોબર ને. બાકી ચારે ચાર સંપ્રદાયની અંદર એકબીજાને ખૂબ જ રિસ્પેક્ટ હોય છે, બરોબર. તો આ પરંપરાની અંદર આપણે આ સમય અવધિ પણ આપણે જોઈ લીધી, બરોબર, કે બ્રહ્માજીનું આયુષ્ય ખૂબ જ મોટું છે, બરોબર. સૌથી વધારે બ્રહ્માજી જીવે છે. અત્યારે વૈવસ્વત મનુ ચાલે છે, બરોબર. અને એની અંદર પણ 27 ચતુર્યુગી પાસ થઈ ગઈ છે. અને 28મી ચતુર્યુગીની અંદર ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. તો આ બધું ખૂબ સરસ આપણે જોઈ લીધું, આપણે ભક્તિ શાસ્ત્રની અંદર પણ જોઈ લીધું, બરોબર. તો કેવું છે, ભગવાને આ ક્વોલિટી બતાવી કે જે મારો ભક્ત છે અને મારો મિત્ર છે આ જ્ઞાનને સમજી શકે. અને બીજું કે ગુરુ પરંપરાની અંદર આ જ્ઞાનને સમજી શકાય. અને તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, બરોબર, કે જે વ્યક્તિ જ્ઞાન આપી રહ્યા છે એ કઈ પરંપરામાં છે. એ કે તમે પૂછવા છો. અને અમુક વાર તો તમે એવા બધા ડાયરાના કલાકાર છે ને, એ લોકો એ લોકો ભગવાન વિશે ઘણું બધું સારું સારું અમુક બોલતા હોય, અમુક વાર ઠઠ્ઠા મસ્કરી પણ કરતા હોય, બરોબર. પણ કેવું છે, એ જો એ કહે છે, ઘણી વાર અમે કે થાકી જઈને તો પી પણ લઈએ છે, તો દારૂ પણ પીતા હોય છે, બરોબર ને. તો એવું નહીં, તમારે એવો ગુરુ પસંદ કરવાનો છે કે જેનું આચરણ પણ કેવું છે, એઝ ઇટ ઇઝ જે બોલે ને એ પ્રમાણે આચરણ હશે ને, તો તમારા જીવનની અંદર પણ ચોક્કસ પરિવર્તન આવશે, બરોબર. અને તમારે આપણે જો આ ભગવદ્ ગીતાના ક્લાસ વિચાર કરો, એટલે કોઈ અમેરિકા બેઠું છે, કોઈ લંડન બેઠું છે, આ મુકેશ પ્રભુજી ત્યાં આગળ કેનેડા બેઠા છે, વિચાર કરો તો આ બધું કેવી રીતે આ બધું જ્ઞાનને આપણે સમજી શકીએ, હે ને. પણ કેવું છે કે એઝ ઇટ ઇઝ આપણે ગુરુ પરંપરાની અંદર જેવી રીતે જાણીએ છીએ એ પ્રમાણે જ કહેવામાં આવે છે, બરોબર. બાકી તો અક્ષય પ્રભુજી છે, મુકેશ પ્રભુજી, લગભગ એમને ટેમ્પલની મુલાકાત પણ નથી કરી, બોલો. એમ કે હવે ભગવાનની કૃપા થશે તો આવશે એ લોકો, પણ છતાં પણ કોન્સ્ટન્ટ આટલા સમયથી, હે ને. તો આ કેવી રીતે ચાલી રહ્યું છે, આપણને બધું આશ્ચર્ય લાગે, હે ને. તો આ કેવું છે કે આપણે ચિંતા નથી કરવાની, બરોબર, કે શું કરવાનું છે કે આ જે જ્ઞાન છે, બરોબર, અવિનાશી છે. સતત આ જ બધું ચાલ્યા કરે છે. અને જન્મ મૃત્યુ જરા વ્યાધિ એ પણ સતત ચાલ્યા કરે છે. ભગવાનનો બરોબર, અર્જુનનો પ્રશ્ન હતો કે તમે તો અત્યારે મારી સામે ઊભા છો અને આ કેવી રીતે કહો છો કે તમે આ બધું જ્ઞાન આપ્યું છે, બરોબર. તો ભગવાન તરત જ કીધું છે કે તું તો ભાઈ જીવ છે અને હું તો ભગવાન છું, બરોબર, હું તો વિપુ છું. તો ભગવાનને બધું જ યાદ છે, બરોબર, કે દરેક અવતારનું યાદ છે, હે ને. તો બધી આ ક્લિયરિટી છે, હે ને. તો આપણે
જેમ જેમ સાંભળશું તેમ ખબર પડે, બરોબર. હવે આગળ કહે છે ભગવાન શું કહે, અજન્મા છું, અને ભગવાનનો દિવ્ય દેહ કદી નાશ નહીં પામતો. તો આપણે પેલું કીધું કે ભગવાનને પેલા જરા નામના પારધીએ તીર ચલાવ્યું અને ભગવાન મૃત્યુ પામ્યા, બરોબર. કોઈ એવી ઘટના નથી કે ભગવાનના અંતિમ સંસ્કાર થયા. ભગવાન રામ ચૈતન્ય મહાપ્રભુ, બરોબર, ભગવાન રામ છે, સરયુની અંદર પ્રવેશ કર્યો હતો એમને, કોઈ એમનો પેલે નથી. જે રીતે ભગવાન હંમેશા તમે બ્રહ્મ સંહિતાની અંદર હંમેશા નવયુવાન રહે છે. ભગવાન હંમેશા 16-17 વર્ષના જ રહે છે. ભગવાન જ્યારે આ શું ચાલતું હતું આપણે મીન્સ મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ને, ત્યારે ભગવાનની ઉંમર 100 વર્ષની આસપાસ હતી, છતાં પણ એ નવયુવાન લાગતા હતા. ભીષ્મ પિતામહ ખૂબ સરસ વર્ણન કરે છે, હંમેશા યંગ અવસ્થાની રહે છે. આપણા જેવું નહીં કે ભગવાન ઘરડા થઈ જાય, યંગ જ રહે છે, બરોબર. એમની જે પ્રૌઢ જે યુવાન અવસ્થા છે, બરોબર, એનાથી એ ક્રોસ કરતા નથી. એટલે હંમેશા કેવું છે, સુંદરના સુંદર જ રહે છે, બરોબર ને. તો આ વસ્તુ આપણે જાણવાનું છે કે ભગવાનનો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી, બરોબર. અને આ વસ્તુ આપણે જોયું, કમ્પેરિઝન કરી. આપણે જીવ છે, બરોબર ને, ભગવાન વિભુ છે, બરોબર, આપણે અણુ છીએ, બરોબર. જ્યારે ભગવાન શું કામ આવે છે, તો ધર્મનું પતન થાય છે, અધર્મનું વર્ચસ્વ જામે છે. તો બીજું છે ભક્તોનો ઉદ્ધાર કરવા માટે અને દુષ્ટોનો વિનાશ કરવા માટે. પણ આપણે જોયું કે દુષ્ટોનો વિનાશ કરવો, દરેક જીવના હૃદયમાં ભગવાન રહેલા છે, ત્યારે આ બધા દુષ્ટોનો નાશ કરી શકે છે. પણ મેન આયોજન શું છે કે જે ભગવાનના મુક્ત ભક્તો છે, જે અહીંયા આગળ આપણના જીવનની અંદર પરિવર્તન કરવા માટે એમને ભગવત ધામ નથી ગયા, બરોબર. ભગવાનના શુદ્ધ ભક્તો હોય ને, એમને ભગવત ધામ જવાની ઈચ્છા ના હોય. એ એવું વિચારે કે આ જ અહીં આગળ જ રહીને, બરોબર, અને બધી મુશ્કેલી વેઠીને હું ભગવાનના બીજા ભક્તોને હું પ્રેરણા આપું, એના કારણે એ ભગવત ધામ જઈ શકે, બરોબર ને. તો ભગવાનના શુદ્ધ ભક્તોનો આવો ભાવ હોય છે. ત્યારે આવા ભક્તોને કેવું છે, ભગવાનનો વિરહ સાલા છે, બરોબર. ત્યારે ભગવાન એમની સાથે લીલાઓ કરવા માટે આવે છે, બરોબર ને. તમે આજે ગોપ બાળો છે, બરોબર, ગોપીઓ છે, બરોબર, એમના વિશે જાણે છે. ગોપીઓ કોણ છે? જ્યારે ભગવાન રામ દંડકારણ્યની અંદર વિચરણ કરતા હતા, ત્યારે બધા ઋષિમુનિઓએ એમનું જે સ્વરૂપ, એમનું જે દર્શન કર્યા, એટલી બધા સુંદર હતા, એટલા બધા યુવાન, એટલા બધા સ્માર્ટ લાગતા હતા ને. તો એમને ઈચ્છા થઈ કે આજે સીતા માતા એમની જે સેવા કરે તો એમને કેટલો આનંદ આવતો હશે, બરોબર ને. તો એમને એવી અનુભૂતિ કે ભગવાન તમારી સેવા કરવા દો. પણ ભગવાન તો મર્યાદા પુરુષોત્તમના અવતારમાં કે ભગવાન અમને સ્નાન કરાવવા દો, બરોબર. કે ભગવાનના ભક્તોનો કેવો ભાવ હોય, ભગવાનને સ્નાન કરાવવું ગમે, બરોબર, ભગવાનને ઉચકવું ગમે, બરોબર. આ બધું એમના અલગ અલગ ભાવ હોય છે. તો આવી રીતે એ ઈચ્છાઓ કરે છે, બરોબર. તો ભગવાન કહે છે કે હું અત્યારે મર્યાદા પુરુષોત્તમ અવતારમાં છું, પણ કૃષ્ણ સ્વરૂપે જ્યારે આવીશ, ત્યારે તમે ગોપીઓ બનજો, અને હું કૃષ્ણ બનીશ, ત્યારે તમે દરેક રસનું આસ્વાદન કરી શકશો, બરોબર ને. તો વિચાર કરો કે આજે ઉચ્ચ રસ, માધુર્ય ભાવ, બરોબર ને. કેમ કે મુખ્ય 5 ભાવ છે. માતાજી પ્રભુજી યાદ છે તમને કયા કયા 5 ભાવ છે? હરે કૃષ્ણ, 5 રસ છે કૃષ્ણ સાથે ભક્તિના. હરે કૃષ્ણ, ગુરવી માતાજી, કોઈને યાદ નથી? મોહનસિંહ પ્રભુજી, બરોબર. 5 રસ છે, બરોબર. શાંત રસ, દાસ્ય રસ, સાખ્ય રસ, માધુર્ય રસ, બરોબર, વાત્સલ્ય રસ. તો આ મુખ્ય 5 રસ છે. તો એની અંદર કેવું છે, જે માધુર્ય રસ છે એ ટોપ મોસ્ટ છે. તમે અત્યારે ભૌતિક જગતની અંદર પણ જોજો કે કોઈ પતિ પત્ની હોય, બરોબર ને, અને તો શું કરે, જો પ્રેમી પ્રેમિકા હોય, તો એનો ભાવ બહુ હાઈએસ્ટ હોય. એ કેવું છે, એને પામવા માટે, એને એને એના સાથે સંબંધો એસ્ટાબ્લિશ કરવા માટે ઘણીવાર એ માતા પિતાને પણ છોડતા હોય, પરિવારને પણ છોડતા હોય. તો આ ભાવ જોવા મળે. એટલે જે માધુર્ય ભાવ છે, હાઈએસ્ટ ભાવ છે, બરોબર ને. તો એમનું જે રસાસ્વાદન કરવા માટે એમને ગોપીઓ તરીકે બધા ઋષિ મુનિઓ આવ્યા, ખૂબ સરસ એવી ભગવાનની સેવા કરી. આ વસ્તુ છે, બરોબર. તો આનંદ કરવા માટે ભગવાન હંમેશા આવે છે ભક્તોને, બરોબર. તો આપણે જોયું જન્મ કર્મ છે દિવ્ય એવમ, કે ભગવાનના જન્મ અને કર્મ પ્રકૃતિ દિવ્ય છે. અને એને જાણ્યા પછી શું થાય છે, તે ભગવત ધામ જઈ શકાય છે, ફરીથી જન્મ લેતો નથી, પણ પરંતુ મારા સનાતન ધામને પામે છે. તો હવે આ ભગવાનનું સનાતન ધામ ક્યાં આવ્યું, બરોબર ને. તો કેતન પ્રભુજીએ કદાચ લીધું હશે, મને થોડું યાદ નહીં, પણ એકવાર તમને થોડું ગોલોક ચાર્ટની અંદર આપણે રિવિઝન કરી લઈએ, બરોબર ને. થોડો સમય લેશે, બરોબર, પણ આપણે જાણવાની કોશિશ કરીએ, બરોબર ને. તો ગોલોક ચાર્ટ કેવો હોય છે, ભગવાનનું ધામ ફિઝિકલ મીન્સ શું કહેવાય, જીઓગ્રાફિકલ રીતે ક્યાં છે, બરોબર ને, એ શાસ્ત્ર પ્રમાણે તો આપણે જાણવાની એને કોશિશ કરીએ, બરોબર ને. હરે કૃષ્ણ. માતાજી પ્રભુજી દેખાય છે પૂરો ચાર્ટ? હરે કૃષ્ણ. સુરેશ પ્રભુજી, ચાર્ટ હા પ્રભુજી દેખાય દેખાય ઠીક, હા પ્રભુજી દેખાય છે. બરોબર ને. તો આજે તમે જોજો કે સૌ પ્રથમ કેવું છે કે આપણે જે રહીએ છીએ ને એ આ બ્રહ્માંડ છે, આ 14 લોકનું બ્રહ્માંડ છે, બરોબર. તો એના ઉપર કેવું છે, એની આજે બ્રહ્માંડની ઉપર અભૌતિક જગત કહેવાય છે, એની ઉપર આધ્યાત્મિક જગત છે, બરોબર. આ જે વ્હાઈટ વ્હાઈટ આપણને જે પ્રકાશ દેખાઈ રહ્યો છે, આખો બોલ છે. તો એની અંદર કેવું છે, સર્વોચ્ચ ગ્રહ છે એ ગોલોક ધામ છે. વારંવાર કીધા ને ભગવાન મારું ધામ. તો આ ગોલોક ધામ છે. જો આ એક બ્રહ્માંડ છે,
બરોબર. તો આપણે શરૂઆત કરીએ. બરોબર. તો સૌપ્રથમ કેવું છે, ભગવાન એમના પોતાના ગોલોક ધામમાં હોય છે. બરોબર. હવે કેવું છે કે જ્યારે જીવો જીવો પ્રત્યે ભગવાનને પ્રેમ આવે છે, કે જીવો મને વિદ્રોહ કરીને ભૌતિક જગતમાં ગયા છે, ભગવાન સૌના પિતા છે એટલે ભગવાન યાદ કરે છે. તો ભગવાન શું કરે છે? યાદ કરવા માટે બધા જ જીવોને પોતાના ધામની અંદર લાવવા માટે ઈચ્છા કરે છે. બરોબર ને? તો સૌપ્રથમ શું કરે છે? એ પોતે પોતાનામાંથી વિસ્તાર કરે છે. આ થોડું એમ ચિત્રની અંદર કદાચ તમને બરાબર નહીં દેખાય, તો અહીં આગળ તમને ભગવાન શ્રી કૃષ્ણ છે, રાધા રાણી છે. તો ભગવાન સૌપ્રથમ પોતાની જમણી બાજુથી બળદેવજીને ભગવાન બલરામને વિસ્તાર કરે છે, અને ડાબી બાજુથી એમની જે આહ્લાદીની શક્તિ છે, બરોબર, અંતરંગ શક્તિ છે, રાધા રાણીને પ્રગટ કરે છે. હવે આ જે બલરામજી છે એમાંથી પાછો વિસ્તાર થાય છે આગળ અનિરુદ્ધ, વાસુદેવ, પ્રદ્યુમન અને સંકર્ષણ. બરોબર. અને એ જ સંકર્ષણમાંથી આપણે જો અહીંયા આગળ જો આ ગોલોકધામ છે, આની નીચે અહીંયા આગળ અયોધ્યા ધામ છે, સાકેત ધામ છે. જેવી રીતે અહીંયા આગળ અયોધ્યા ધામ છે ને, એવી રીતે ભૌતિક જગતની અંદર પણ અયોધ્યા ધામ છે. એટલા માટે કેવું છે, આ રામ સ્વરૂપ, કૃષ્ણ સ્વરૂપ એ બધા પરમેનન્ટ સ્વરૂપ છે. બરોબર. જ્યારે આપણે ભગવાનના ધામની જવાની અંદર વાત કરે છે, એટલે ભગવાન અહીંયા આગળ એમના પોતાના ધામની અંદર આપણને લઈ જવાની વાત કરે છે. અહીંયા આગળ જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી. અને આ જ્યારે સંકર્ષણ, અનિરુદ્ધ, વસુદેવ, પ્રદ્યુમન તરીકે ભગવાન અહીંયા આગળ રામ પોતે વિસ્તારિત થાય છે. બરોબર ને? અને એ જ આ જે ચતુર્વ્યુહમાંથી જે સંકર્ષણ હોય છે, એની અંદરથી નારાયણ આવે છે. નારાયણ એટલે કોણ છે? તો આ ભગવાનની ઓફિસ છે. આ ભૌતિક જગતનું નિર્માણ કરવાનું છે. બરોબર. તો એનું સંચાલન કેવી રીતે કરવાનું છે? તો આ જે નારાયણ સ્વરૂપ છે, જે આધ્યાત્મિક જગત અને ભૌતિક જગતનું જે ભગવાન કૃષ્ણમાંથી જ વિસ્તાર થયેલા છે, જે સંકર્ષણમાંથી નારાયણ, નારાયણ, સંકર્ષણ બધું અલગ અલગ નથી, બધા વિસ્તારો છે, એમાંથી જ પ્રગટ થયેલા છે. બરોબર. તો જે આ નારાયણ છે, બરોબર, તો એની અંદર કેવું છે, બધા જીવો છે ચતુર્ભુજ સ્વરૂપે હોય છે. પેલું આપણે નહોતું કીધું કે જે બ્રહ્મજ્યોતિની અંદર, બરોબર, જે બ્રહ્મજ્યોતિની અંદર જે મુક્તિ પામે છે, એની અંદર આ જે બહારનું જે આ વ્હાઈટ વ્હાઈટ પ્રકાશ છે, બરોબર ને, આ જે વ્હાઈટ વ્હાઈટ પ્રકાશની અંદર એને મુક્તિ આપવામાં આવે છે. બરોબર. અને જે પરમાત્મા સ્વરૂપે જે ચતુર્ભુજને ભગવાનના દાસ્ય ભાવની અંદર, બરોબર, જે ભસતા હોય, બરોબર, તો એને આ ચતુર્ભુજ સ્વરૂપ આપવામાં આવે છે. એટલે જીવોનું પણ ચતુર્ભુજ ભગવાન જેવું સ્વરૂપ હોય છે, પણ એ ક્યારેય ભગવાન ના બની શકે. બરોબર ને? હા, એ કેવું છે, ભગવાન જેવી શક્તિ હોય એની જોડે. કેમ કે જે મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન, એટલે બધા જીવો મારા સનાતન છે. એટલે પેલો ભગવાન કેવું છે, આ જે લોભ છે, બરોબર, એ સદા મેન્ટેન રાખે. એટલે જીવ ભગવાન ના બને, એનું સ્વરૂપ એવું પ્રાપ્ત થાય. તો આવો એના સ્વરૂપ પ્રાપ્ત થાય છે. પણ જ્યારે આ ભગવાનના ગોલોકધામની અંદર બધા જ, બરોબર, કે દાસ્ય સ્વરૂપે, સાખ્ય સ્વરૂપે, શાંત સ્વરૂપે, વાત્સલ્ય સ્વરૂપે બધા જ રસનું આસ્વાદન કરી શકે છે. અહીંયા આગળ કેવું છે, ગોપીઓ લક્ષ્મીઓ સ્વરૂપે, બરોબર, ગોપ બાળો સ્વરૂપે, બરોબર, ગાય છે, પથ્થર છે, શાંત સ્વરૂપે, બરોબર, માતા પિતા તરીકે, બરોબર. તો આ બધા જ ભાવ અહીંયા આગળ આપણને રસનું આસ્વાદન કરે. પણ જ્યારે વૈકુંઠની અંદર દાસ્ય ભાવ, બરોબર, તો ચતુર્ભુજ સ્વરૂપ આવે છે, અને ભગવાનની આજ્ઞા પ્રમાણે બધા આગળ કાર્ય કરતા હોય. પછી આ નારાયણમાંથી સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમન, અને એમાંથી પછી શું થાય છે, કે એમાંથી એક વિસ્તાર થાય છે, કે જે આ નારાયણમાંથી જે ચતુર્ભુજ આયા, એના સંકર્ષણમાંથી આજે મહાવિષ્ણુ પ્રગટ થાય છે. અને મહાવિષ્ણુની જ્યારે રોમકૂપોમાંથી જ્યારે શ્વાસ બહાર કાઢે છે, ત્યારે આવા અનંત બ્રહ્માંડોનું વર્ણન થાય છે. બરોબર ને? તો આ અનંત બ્રહ્માંડો એટલે શું? એમાંનું આપણું આ એક બ્રહ્માંડ. બરોબર. હવે આ બ્રહ્માંડનું સર્જન થયા પછી શું થાય છે? આ જે ભગવાન છે, એ પોતાનો વિસ્તાર કરે છે ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે. બરોબર. અને પછી શું થાય છે? ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે આ બ્રહ્માંડની અંદર પ્રવેશ કરે છે. અને જ્યારે પછી શું થાય છે? બાકુ સર્જન કરવા પછી એમની જે નાભી કમળમાંથી એક કમળપત્ર, કમળ દાંડી નીકળે છે, અને એની પર આ 14 લોકનું નિર્માણ થાય છે. તમે જોશો ને અહીંયા આગળ, આ તમે જોશો નજીક નજીક, તો બધું જ અંદર અંદાજ આવશે. એક મિનિટ હો, મેં બીજો બીજો જે ચાર્ટ છે ને એ કરું, એની અંદર થોડું સારું છે. બરોબર ને? એક મિનિટ હો. તો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, રામ રામ, રામ રામ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી દેખાય છે? નહીં દેખાતું? ના, નહીં દેખાય. ઓકે ઓકે, મારે સ્ટોપ કરવું પડશે ને, એક મિનિટ. સેવ. તો જે છે, હવે પ્રભુજી હરે કૃષ્ણ. હા, આવ્યું પ્રભુજી. દેખાય છે પ્રભુ. ઠીક છે. હવે દેખાયું. દેખાય છે. ઓકે. જો આ નહીં, આ ઇમેજ બરાબર નથી. તો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. એક મિનિટ સ્ટોપ છે. અંદર બરાબર દેખાતું નથી.
અ, હરે કૃષ્ણ પ્રભુજી, હવે દેખાય છે? ના પ્રભુજી, હજી નહીં. અચ્છા, નથી દેખાતું. એમાં સ્ક્રીન શેર નહીં થઈ હજી. સ્ક્રીન શેર નહીં થઈ. ઓકે ઓકે, એક મિનિટ પ્રભુ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. અ, હરે કૃષ્ણ દેખાય છે પ્રભુ? હવે સ્ક્રીન શેર થઈ પણ ઓપન નહીં થયું. ઓપન નથી થયું, વાર લાગશે કદાચ. એક મિનિટ, હરે કૃષ્ણ. એક મિનિટ, કેમ શેર નથી થતું? હા, એચડી છે ને, એચડી છે કદાચ, એટલે નથી થતું લાગે. એની અંદર હા. કેવું બિલકુલ વ્યવસ્થિત દેખાય છે. હમ, ફરીથી શેર કરીએ. હરે કૃષ્ણ. પ્રભુજી પહેલા ઓપન કરી દો પછી શેર કરજો. અચ્છા અચ્છા અચ્છા, ઓકે ઓકે પ્રભુ, ઓકે, ઠીક છે. હે, આપણે ઓપન કરી દઈએ પછી. અચ્છા, રેકોર્ડિંગ, અચ્છા રેકોર્ડિંગ ચાલુ છે એટલે મિનિમાઇઝ નહીં થાય ને. એક મિનિટ, રેકોર્ડિંગ છે એટલે મિનિમાઇઝ નહીં થાય તો સ્ટોપ. હવે શેર કરીએ, બરાબર ને? તો બોલો, 4 બસ. હા, દેખાય છે પ્રભુ? હરે કૃષ્ણ. હજી સર્કલ હા દેખાય છે પ્રભુજી. ઓકે ઓકે, બરોબર ને? તો આ તમે ચિત્રની અંદર જોઈ શકો છો માતાજી, બરોબર ને? તો આપણું આ બ્રહ્માંડ છે, બરોબર. એની અંદર કેવું છે કે જેમ 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 આપણે જોઈએ તો આ જે શું કહેવાય કે આપણા આ 14 લોક છે. તો અહીં આગળ આપણે કેવું છે, 7મા લોક ભૂર લોક પર છીએ. ભૂર લોકની અંદર ભવરલોક, સ્વરલોક, મહરલોક, જનસલોક, તપસલોક. તો આ ઉપર 7 લોક છે, નીચે 7 લોક છે, બરોબર ને? તો આપણે અહીં આગળ વચ્ચે છીએ. તો વચ્ચે છીએ તો આપણે જો બરોબર કે સારા કાર્ય કરશું તો ઉપરના ગ્રહોની અંદર જોવા મળશે, બરોબર. તો અહીંયા આગળ આપણે કેવું છે, અત્યારે અહીં આગળ આપણે ભ્રમણ કરી રહ્યા છે, બરોબર. પણ આપણે જ્યારે હરિકૃષ્ણ મંત્ર કરશું, ભક્તિની અંદર જોડાશું, તો આ જે આ રેખા છે, બરોબર, તો આ બ્રહ્માંડને ક્રોસ કરીને બહાર નીકળે છે. તો આને ભક્તિલતા કહેવાય છે. અને ભક્તિલતા તો ધીમે ધીમે ક્રોસ થઈને શું થાય છે કે બ્રહ્માજીના લોક થઈને આપણે ધીમે ધીમે આ ભગવાનના ધામ સુધી આપણે આગળ ધીમે ધીમે પહોંચી શકીએ છીએ, બરોબર ને? તો આવી રીતે આ જે ગોલોક ધામ સુધી, બરોબર. કેમ કે એની અંદર આપણને શું કહેવામાં આવે કે ભક્તિની અંદર કોઈ પણ જીવ આવે છે ત્યારે એને બધું જ એને સાક્ષાત્કાર થઈ જાય છે. એટલે જે સર્વશ્રેષ્ઠ બ્રહ્માંડ એટલે બ્રહ્મલોકનો પણ સાક્ષાત્કાર બ્રહ્માજીનો પણ થાય છે, બરોબર. આગળ એને બ્રહ્મજ્યોતિનો પણ સાક્ષાત્કાર થાય છે. અને ચતુર્ભુજ સ્વરૂપના પણ સાક્ષાત્કાર થાય છે અહીંયા આગળ, જે નારાયણ સ્વરૂપ, બરોબર. અને પછી ઈચ્છા પ્રમાણે રામ સ્વરૂપ, કૃષ્ણ સ્વરૂપ, બધો જ એને સાક્ષાત્કાર થાય છે. તો આ બધું આ ક્લિયરિટી છે, બરોબર. અને પછી શું થાય છે કે આવી રીતે જ્યારે આ બ્રહ્માંડોનું સર્જન થાય છે તો કેવી રીતે થાય? તો પહેલા તો કેવું છે, જે ભગવાન જે એમના લક્ષ્મી દેવી છે એનો વિસ્તાર કરે છે, બરોબર. અને એ જ ભગવાનના જે સંકર્ષણમાંથી આજે મહાવિષ્ણુ પણ શું કહેવાય કે અમ, મહાવિ આ જે શું છે, સદાશિવ ભગવાનનો જે એક શિવનો અવતાર છે સદાશિવ, એ પણ સંકર્ષણમાંથી હોય છે. એટલે કે એમનું જે ધામ છે ને, અડધું ભૌતિક જગતમાં છે અને અડધું આધ્યાત્મિક જગતની અંદર છે. અને આ જે સદાશિવ છે સંકર્ષણમાંથી, એમાંથી જ આપણા શંભુ છે શંકર ભગવાન આવે છે, બરાબર. અને આ જે રમાદેવી છે લક્ષ્મીમાંથી જ આ જે માયાદેવી એટલે આપણા જે જગદંબા કો, દુર્ગા માતા કો, એ છે, બરોબર ને? હવે શું થાય છે કે ભગવાન ડાયરેક્ટ ઇન્વોલ્વ થતા નથી, બરોબર. જ્યારે જગતનું નિર્માણ કરવાનું થાય છે ને, તો શંકર ભગવાન અને જે આજે દુર્ગા માતા, બરોબર, અને આજે ભગવાન, બરોબર. તો ભગવાન શું કરે છે? દ્રષ્ટિપાત કરે છે, માત્ર દ્રષ્ટિપાત કરે છે. અને ભગવાન શિવ છે એ કાલ શક્તિ, બરોબર. અને માતાજી પર દ્રષ્ટિપાત થાય છે. અને આ ત્રણના જે સંયોગથી શું થાય છે કે આખો જીવોનું બધાનું નિર્માણ થાય છે, બરોબર ને? બધા જ જીવો 84 લાખ યોનિઓનું નિર્માણ થાય છે. એટલા માટે કેવું છે, આજે શંકર ભગવાન ને એ બધા કેવા છે, આપણા આદિ માતા પિતા પણ છે, બરોબર ને? એટલે ખૂબ જ આ બધું સમજવાનું છે, બરોબર. અને આ ધામને શું કહે કે દુર્ગા ધામ, એટલે દુર્ગ કહેવાય છે, ભૌતિક જગત, બરોબર. એટલે આ માયાદેવીનું ધામ કહેવાય છે, બરોબર. એટલે આજે દુર્ગાદેવી એટલા માટે કહેવામાં આવે છે કે આ જે કિલ્લો છે, બરોબર, આ જે 4 આવરણ છે, આપણે ક્રોસ કરીને જઈ શકતા નથી. એટલે જ્યારે તમે માતાજીને જ્યારે ઓળખવાની કોશિશ કરશો ને, તો તમને ખબર પડશે કે જે માતાજી એનો દીકરો છે, બરોબર. ઘણા લોકો કેવું હોય, પેલું બલિ ચડાવતા હોય, બરોબર ને, કાલી માતાને. પણ એ લોકો શાસ્ત્ર પ્રમાણે જાણતા નથી કે જે બલિ ચડાવી રહ્યો છે એ પણ એનો દીકરો છે, અને જે મારી રહ્યો છે એ પણ એનો દીકરો છે. કેમ કે માતાજી છે ને, આ તો માયા છે, બરોબર ને? એટલે માયાને જ્યારે આપણે ઓળખી ના શકીએ તો બિલકુલ આપણને એમ લાગે કે ખરેખર માતાજી મારા માટે આવું ખાવાની વ્યવસ્થા કરે. પણ અહીં બધી આપણે જેમ જેમ સતોગુણી, રજોગુણી, તમોગુણી આપણે જ્યારે સમજશું ત્યારે આ બધી જ ક્લિયરિટી આવશે આપણને.
બરોબર ને? તો આ માયાધામમાંથી આપણે બહાર નીકળી શકતા નથી, કેમ કે અહીંયા આગળ આપણને કેવું છે, એવી ભોગવવાની ઈચ્છા થઈ જાય, અહીં મજા મજા છે. પણ જ્યારે આપણને ખબર પડે કે અહીંયા આગળ જન્મ મૃત્યુ જરા વ્યાધિ આપણો પીછો છોડતું નથી, તો આપણે ભગવત ધામ જવાની ઈચ્છા કરીએ. બરોબર, અને ત્યારે આપણે હરિકૃષ્ણ મંત્ર કરીએ, ભક્તિની અંદર લાગીએ, તો આપણે ધીમે ધીમે આવી રીતે બહાર જઈ શકીએ છીએ. બરોબર, તો આપણે આ વસ્તુને જાણવાની છે કે જ્યારે આપણે બધું ભગવાન વિશે જાણીએ તો આ થાય છે. અને પછી શું થાય છે, આ જે ક્ષીરોદક્ષાય વિષ્ણુ છે ને, એ પોતે દરેક જીવના હૃદયની અંદર પરમાત્મા સ્વરૂપે પ્રવેશ કરે છે. બરોબર, અને એ પરમાત્મા સ્વરૂપે પ્રવેશ કરીને અને પછી પાછા કણ કણની અંદર પણ વ્યાપ્ત થાય છે. એટલે આપણે કેવું છે કે દરેક કણની અંદર પણ ભગવાન વ્યાપ્ત છે. તમે બ્રહ્મ સંહિતાની અંદર ખબર પડશે આપણને કે દરેક કણની અંદર પણ વ્યાપ્ત છે, દરેક જીવની અંદર પરમાત્મા સ્વરૂપે વ્યાપ્ત છે. એટલે બધે ભગવાન ભગવાન જ છે. બરોબર ને? પણ આપણે કેવું છે, આપણી જે ભૌતિક આંખોથી આપણે જોઈ શકતા નથી, પણ જ્યારે જેમ જેમ આપણને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થશે, વિવિધ અનુભૂતિ થશે, બરોબર ને, તો આપણે ભગવાનનો પોતે અહેસાસ બધો કરી શકીએ છીએ, અને જ્ઞાન દ્વારા જ આપણને સમજ પડશે. બરોબર, અને ભગવાનની એવી કૃપા પ્રાપ્ત થાય છે, દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અર્જુનની જેમ. ત્યારે આ જ જન્મની અંદર ભગવાનના સાક્ષાત દર્શન થાય છે. બરોબર, અત્યારે પેલા પ્રેમાનંદજી મહારાજ છે, આપણા પ્રભુપાદ છે, આપણા સડ ગોસ્વામીઓ છે, બરોબર, સતત ભગવાનના દર્શન કરી રહ્યા છે. બરોબર ને? તો કેવી રીતે આ જન્મની અંદર પણ પોસિબલ છે? પણ ભગવાને શું કીધું ચોથા અધ્યાયની અંદર, કે જેવી રીતે મને શરણાગત થાય છે એ પ્રમાણે ફળ આપું છું. બરોબર, તો પછી જેને આ નિરાકાર બ્રહ્મની અંદર પ્રવેશ કરવો છે, તો એને બ્રહ્મ જ્યોતિ પરમાત્મા સ્વરૂપે, તો ચતુર્ભુજ સ્વરૂપ, બરોબર, અને સાકાર સ્વરૂપે તો પછી ગોલોકધામ, બરોબર, રામ ભગવાન, નરસિંહ ભગવાન, તો બધા અલગ અલગ શાશ્વત અવતારો છે. બરોબર, તો આપણે વધારેના ટાઈમ લઈએ, બરોબર, થોડો વધારે સમય થશે, કેમ કે આજે શ્લોક પણ થોડા વધારે લેવાના છે, તો આપણે અહીંથી સ્ટોપ કરશું. બરોબર ને? તો આવી રીતે આપણા આ બ્રહ્માંડો બધા આવેલા છે. બરોબર, તો આ બધા જ દેવી દેવતાઓ કેવું છે, પોતપોતાના અલગ અલગ ટાસ્ક છે, હે ને? તો એ પ્રમાણે ભગવાનની સેવા કરી રહ્યા છે. તો આ વસ્તુને આપણે ધીમે ધીમે જેમ જેમ આપણને આગળ વધશું તેમ સમજાશે. બરોબર ને? તો આપણે થોડા શ્લોકની અંદર આગળ વધીએ. બરોબર, તો હરે કૃષ્ણ. તો આપણે આ જોઈ લીધું. બરોબર, કે જન્મ કર્મ જાણવાથી આપણે ભગવત ધામ જઈ શકીએ છીએ. બરોબર ને? હરે કૃષ્ણ. પ્રભુજી, હવે સ્ક્રીન દેખાય છે? હા પ્રભુજી દેખાય. બરોબર, તો આસક્તિ, ભય અને ક્રોધથી મુક્ત થવાનું છે. બરોબર, તો આપણી આસક્તિ ભગવાનની અંદર લગાવવાની છે. ભગવાન ગમે ત્યારે ભગવાન આપણો સાથ છોડતા નથી, અને ભગવાનથી ભય પણ કાપે છે. બરોબર ને? ભય પણ ભગવાનથી ડરે, મૃત્યુ, સાક્ષાત મૃત્યુ પણ ભગવાનથી ડરે છે. બરોબર, તો આપણે 11મા અધ્યાયની અંદર આપણને ખબર પડશે. બરોબર, તો ભયથી આપણે ડરવાનું. ભય આપણને છે ને મૃત્યુનો જ ભય હોય છે. બરોબર, પણ 10મા અધ્યાયની અંદર ભગવાન કહે છે, હું સાક્ષાત મૃત્યુ છું. બરોબર, તો મૃત્યુ પણ ભગવાનની કૃપાથી આવે છે. અને આ જે ધામ છે, બરોબર, એ આગળ બિલકુલ જન્મ મૃત્યુ જરા વ્યાધિથી કોઈ મુક્ત થઈ શકતું નથી. એ તો સતત થયા જ કરે છે. બરોબર, અને ક્રોધથી મુક્ત થવાનું છે. આપણે ઈર્ષા નથી રાખવાની. બરોબર, પણ જેમ જેમ ભક્તિની અંદર આવશો તો અલગ પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. આ ધીમે ધીમે આપણને સમજ આવશે. બરોબર ને? તો ખૂબ સરસ આપણે જોયું. બરોબર ને? કે અ, મને શરણાગત થાય છે એ પ્રમાણે હું ફળ આપું છું. પછી ભગવાને કીધું કે જે સકામ કરવાની દેવોને શરણે જાય છે, જેને સુંદર પત્ની જોવે છે, બરોબર, કે બાળકો જોવે છે, મીન્સ પૈસા જોવે છે, બધું જોવે છે, તો એ દેવી દેવતાના શરણે જાય છે. બરોબર, પણ શું થાય છે કે જલ્દી પ્રાપ્ત પણ થાય છે. બરોબર, પણ આપણે તો જોયું છે ભગવાન ષડ ઐશ્વર્યનો માલિક છે. બરોબર, અને સુખદેવ ગોસ્વામી કહે છે, અકામો સર્વ કામો મોક્ષ કામો ઉદારતી ત્રિવેન ભક્તિ યોગેન યજતેમ પુરુષમ પર, કે ગમે તે ઈચ્છા હોય તમારે ભગવાન શ્રી કૃષ્ણની માટે એમની સેવામાં લાગવું જોઈએ. હે ને? તો આપણે દેવી દેવતાઓને એમનો તફાવત પણ જોઈ લીધો. વર્ણાશ્રમ, બરોબર, 4 વર્ણો મેં બનાવ્યા. ભગવાને કીધું ગુણ અને કર્મને આધારે બનાવ્યા. બરોબર, જાતિને વ્યવસ્થાને આધારે નથી બનાવ્યા. અને ભક્ત બન્યા પછી આપણે એટલું વસ્તુ યાદ રાખવાનું છે કે બરોબર, જે લોકો ભક્તિની અંદર જોડાય છે, બિલકુલ એમને રિસ્પેક્ટ આપવાનો છે. કેમ કે જો તમે રિસ્પેક્ટ ના આપશો, તો આ ચૈતન્ય મહાપ્રભુજી એવું કહે છે કે જે શું કહેવાય, કે પેલો ગાંડો થયેલો હાથી ને, તો સારા સારા બાગને ઉજાડી કાઢે ને, એવી રીતે તમારો જે ભક્તિરૂપી બાગ છે, બરોબર, એ તમારો ઉજળી જશે. બરોબર, તો આ શાસ્ત્રોની અંદર વર્ણન છે કે આપણે હંમેશા ભક્ત તરીકે બધાને રિસ્પેક્ટ આપવાનું છે. આ એક વ્યવસ્થા છે. આ કઈ જાતિ વ્યવસ્થા નથી કે હું નીચો નીચો બધું નથી. બરોબર, વાલ્મીકી છે, બરોબર, મૃગારી છે, બરોબર, કેવી અવસ્થાની અંદર હતા, બરોબર, છતાં એ બ્રહ્મ ઋષિ બ્રાહ્મણ બન્યા. બરોબર, આ વસ્તુ આપણે વિચારવાની છે કે કોઈ પણ એક ગુણ કર્મને આધારે છે. બરોબર ને? ભક્તિની અંદર આવ્યા પછી આ સારી રીતે જાણવાનું છે. અને આવું બધું જ્યારે આપણે બીજાને પણ જણાવીશું ને, તો ચોક્કસ એમને છે ને બીજા લોકો પ્રત્યે જે દેશ કરે છે, અત્યારે જે લોકો રામચરિત માનસ સળગાવે છે, મનુસ્મૃતિ સળગાવે છે, તો એ બધું કેવું છે, મનુસ્મૃતિ શું છે, એ કુદરતના કાયદા છે. બરોબર ને? કાયદાની અંદર કેવી રીતે શું શું સજા કરવાની એ પ્રમાણે બતાવવામાં આવ્યું છે. બરોબર, તો બધું ઘણું બધું ક્લિયરિટી છે. જેમ જેમ આપણે આગળ વધશું તેમ તેમ સમજાશે. હે ને? તો એ લોકો નથી સમજ્યા, સતત તમો ગુણની અંદર છે. બરોબર, પણ જે દિવસ જાણી લેશે એ બિલકુલ ક્લિયરિટી આવી જશે. બરોબર, તો આ
આપણે ચિંતા નથી કરવાની, બરોબર, કે કોઈ પણ ભગવાનને કોઈ પણ કર્મ પ્રભાવિત કરતું નથી અને કોઈને ભગવાનને કોઈ કર્મ કરવાની ઈચ્છા નથી, બરોબર. આ કેવું છે, આપણને ભગવાન પ્રેમ કરે છે ને એટલે એમના ધામની અંદર લઈ જવા માટે આવે છે. બાકી ભગવાનને ત્યાં આગળ બ્રહ્માજી વર્ણન કરે છે, કરોડો લક્ષ્મીઓ ભગવાનની સેવાની અંદર લાગેલી છે, બરોબર. આપણી ભગવાનને ત્યાં કઈ જરૂર નથી, બરોબર ને. પણ કેવું છે, કોઈ પણ બાપ હોય, બરોબર ને, એને ભલે બધા દીકરા ગમે તે આડું અવળું કરતા હોય, બરોબર ને, પણ છતાં કેવું છે, એના પ્રત્યે કેવું છે, એને પ્રેમ તો હોય જ છે, બરોબર ને. એવા ભગવાન આપણા પરમ પિતા છે, બરોબર ને. એટલા માટે કેવું છે, બધી આવી બધી લીલાઓ કરવા માટે આવે છે, બરોબર ને. તો ઘણી વાર કેવું છે, ભગવાન પોતાના નિયમો પણ તોડે છે. અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો, બરોબર, કે હું શસ્ત્ર નહીં ઉપાડું, તો એમને શસ્ત્ર પણ ઉપાડી દીધું ભીષ્મ પિતામહ માટે, બરોબર ને. તો પોતાના નિયમો તોડતા હોય છે, એટલે ભગવાનને કોઈ નિયમો લાગુ પડતા નથી, બરોબર. અને મુક્ત આત્માઓ આવી રીતે જ ભગવાનને જાણીને ભગવત ધામ પામે, બરોબર ને. તો જ્ઞાનના સ્તરથી કર્મને સમજવું, બરોબર ને. તો ખૂબ સરસ છે, બરોબર. તો આ ભગવાન 16મા શ્લોકની અંદર કહે છે, કર્મ શું છે અકર્મ શું છે તેનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી મનુષ્યની મતિ પણ મૂંઝાઈ જાય છે. માટે હું તને કર્મ શું છે તે વિશે સમજૂતી આપીશ, જે જાણીને તું સર્વ અશુભમાંથી મુક્ત થઈ જઈશ, બરોબર ને. તો અશુભમાંથી મુક્ત થાય, બરોબર. આપણા કલેશો દુઃખમાંથી મુક્ત થવા માટે શું કરવું છે, કર્મ વિશે જાણવું પડશે. તો કર્મના પ્રકાર છે, બરોબર, કે કર્મ શું છે, અકર્મ શું છે અને વિકર્મ શું છે, બરોબર. માતાજી પ્રભુજી યાદ છે કર્મ, વિકર્મ અને અકર્મ? બતાવી દો. હરે કૃષ્ણ, અક્ષય પ્રભુજી, બરોબર. કોઈ જાણ? હરે કૃષ્ણ. કોઈ નથી? કલા માતાજી કોઈ નથી? હરે કૃષ્ણ. બધા થોડાક બીજી લાગે છે, બરોબર ને. અરે પૂર્વી ના, માતા. છીએ પ્રભુજી, પણ યાદ નથી. હરે કૃષ્ણ પ્રભુ, આપણે રસોઈ સાંભળીએ જ છીએ. ઓકે ઓકે, ખૂબ સરસ, બરોબર. તો હા, કલા માતાજી બોલો. પ્રભુજી, હરે એમ કહું છું કૃષ્ણ કે પ્રભુ. જાજા છીએ પણ યાદ નથી આમ. અચ્છા, ઓકે, બોલો નો પ્રોબ્લેમ, નો માતાજી. પ્રોબ્લેમ માતાજી, ખૂબ સરસ, બરોબર. તો હરે આજે કેવું છે હરે કે કૃષ્ણ પ્રભુજી, આપણે હરે, રસોઈ કરીએ એ કર્મ છે, હા, ખૂબ સરસ, અને બરોબર. પ્રસાદ કરીશ આપણે પછી ધરીએ એ અકર્મ થઈ ગયું ને પ્રભુજી. ઓકે. ખૂબ સરસ વાત છે. જો કર્મ એટલે શું, જે આપણે સકામ કર્મોની આપણી ઇન્દ્રિય તૃપ્તિ માટે જે કાર્ય કરવામાં આવે એ બધા સકામ કર્મ કહેવાય, બરોબર. અને વિકર્મ, અને એ સકામ કર્મ એ શાસ્ત્ર પ્રમાણે હોય, બરોબર ને. અને વિકર્મ એટલે જે આપણને પાપથી બાંધે છે, પાપ કર્મ છે, એને વિકર્મ કહેવાય છે. એ શાસ્ત્રની વિરુદ્ધ હોય, બરોબર. તો એને વિકર્મ કહેવાય. અને અકર્મ છે એટલે ભગવાનની સેવાનું કાર્ય. એટલે જ્યારે તમે કેવું છે, જે તમારું કર્મ છે ભગવાનને સમર્પિત કરો છો, દાખલા તરીકે પ્રસાદ બનાવો છો, બરોબર, તો ભગવાન માટે બનાવો છો, એ તમારું અકર્મ થઈ ગયું. પણ તમારે કે મારે મારી જીભને સંતોષવા માટે હું બનાવું છું, તો એ કર્મ થઈ ગયું, સકામ કર્મ થઈ ગયું, હે ને, બરોબર. પછી કેવું છે કે સાત્વિક હોય તો એ કર્મમાં ગણાય. પણ જ્યારે પેલું શું કહેવાય કે તામસિક હોય તો પછી શાસ્ત્રોની વિરોધની અંદર, તો પાપ કર્મની અંદર આવે, બરોબર. એ પેલું શું કહેવાય, માંસાહાર ને બધું, બરોબર ને. તો એ વસ્તુ આપણે જાણવાનું છે. તો એની અંદર કેવું છે, બુદ્ધિશાળી લોકો પણ મૂંઝાઈ જાય છે. કેમ કે આ કેવું છે, ખૂબ જ અઘરું છે, બરોબર. પણ આપણે શું, જ્યારે શાસ્ત્રના શરણે લઈએ, ભગવાનના ભક્તોના સંગમાં રહીએ, તો આ વસ્તુને આપણે સમજવાની અંદર ઈઝી થઈ જાય છે, બરોબર ને. આ એમ કહેવામાં આવ્યું, બરોબર, કે કર્મ અકર્મ શું છે, બરોબર. તો એની અંદર શાસ્ત્રની અંદર વર્ણન છે કે વ્યભિચાર નહીં કરવાનો, વ્યસન નથી કરવાનો, બરોબર, કે જુગાર નથી રમવાનો. અને તમે બધા જ જાણો છો કે જે વ્યભિચારની અંદર લાગેલા છે, વ્યસનની અંદર લાગેલા છે, બરોબર, જુગારની અંદર લાગેલા છે, તો એમની ઘરની પરિસ્થિતિ કેવી છે, એના પત્ની બાળકો કેટલા બધા દુઃખી છે, બરોબર. તો એ નથી જાણતા, એટલા માટે એમને ત્યાં અશુભ છે, દુઃખ છે, બરોબર ને. પણ જે જાણે છે તો એ નથી કરતા, તો એમને ત્યાં શુભ છે, બરોબર ને. તો આ શાસ્ત્રોની અંદર વર્ણન છે. આ કઈ નવું ઇસ્કોન નથી લાવ્યું, બરોબર ને. તો આ બધું આપણે ધીમે ધીમે સમજવાનું છે. પછી આગળ ભગવાન કહે છે, શું કહે છે, કર્મની આટીફૂટીને સમજવી ઘણી મુશ્કેલ હોય છે. માટે મનુષ્ય કર્મ શું છે, વિકર્મ શું છે અને અકર્મ શું છે, સારી રીતે જાણવું જોઈએ. તો આપણે આ સમજવું બિલકુલ અઘરું છે, બરોબર ને, હે ને. કેમ કે આપણે એમ વિચારીએ કે આ જન્મ મારો કેવી રીતે થયો છે, મને કેમ આવો પરિવાર મળ્યો છે, મને કેમ આવી પત્ની મળી છે, મેં એટલો બધો સારો છું, બરોબર. તો મને કયા કારણોને અગલા જન્મની અંદર કેવા કાર્યો કર્યા, એને કારણે મને આવું શરીર પ્રાપ્ત થયું છે, આવો પરિવાર પ્રાપ્ત થયો, એ આપણે જાણી શકતા નથી, બરોબર ને. પણ અરે જાગ્યા ત્યાં સુધી સવાર આપણે ચેન્જ કરી શકીએ છીએ. કે હવે આપણને ખબર પડી જશે કે કર્મ શું છે, બરોબર, કે જે ઇન્દ્રિય તૃપ્તિ માટે જે કર્મ કરવામાં આવે છે એ આપણને કર્મ બંધન કરે છે. પણ જ્યારે ભગવાનની પ્રસન્નતા સાથે કરવામાં આવે છે તો કર્મ બંધનમાંથી મુક્ત કરે છે, બરોબર, અને આપણને આનંદ પ્રદાન કરે છે. તો આ કર્મને જાણવાની કોશિશ કરવાની છે, બરોબર. તો કર્મ અને વિકર્મ સારી રીતે જાણી લેવું જોઈએ, બરોબર ને. તો આપણે બહુ ઇન્ટરેસ્ટ એમાં લેવાનો નથી કે શું કરીએ, એવી ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી. તો અત્યારે શું કહેવાનું, કર્મ વિકર્મ અને અકર્મ સારી રીતે જાણવાનું છે, એવી રીતે આપણે કાર્ય જ કરવાનું છે, હે ને. તો આગળ ભગવાન ખૂબ સરસ આપણને બતાવ્યું કે વિકર્મ શું છે, તો વેદોનું પાલન નહીં કરવું, નીચની યોનિઓ અહીં જોખમ હોય છે, બરોબર, સંત લોકો દ્વારા પ્રશંસીય નથી, અને જીવનના ઉદ્દેશોને પ્રભાવ, બરોબર, ઉદ્દેશને હરાવે છે. એટલે આપણને કેવું છે, સતત આ
જન્મ મૃત્યુ જરાવધિના સાયકલમાં લઈ જાય છે. બરોબર, તો કર્મીએ પવિત્ર છે, વેદોનું પાલન કરવું, સ્વર્ગ પ્રાપ્ત કરવું, દેવી દેવતાઓને પામે છે, મર્ત્યલોકને મૃત્યુલોકને પાછા આવે છે. કેમ કે આગળના 6ઠા અધ્યાયની અંદર ખબર પડશે, પછી આપણે 14મા અધ્યાયની અંદર ખબર પડશે કે આવા લોકો શું થાય છે કે અનંત સમય સુધી સ્વર્ગની અંદર સુખ ભોગવે છે અને પાછા આવે છે. પુનરપી જનનમ પુનરપી મનનમ જનની જઠરે શયનમ, એટલે ફરી પાછા વારંવાર જન્મ મૃત્યુ જરા વ્યાધિના સાયકલની અંદર ફર્યા કરવું પડે છે. બરોબર, પણ જે અકર્મ છે, બરોબર ને, તો એ અકર્મ કેવું છે, ભગવાનની ભક્તિ છે. બરોબર, તો દરેક કાર્ય ભગવાનને સમર્પિત કરીને કરવામાં આવે છે. બરોબર, તો આ જન્મની અંદર સુખનો અનુભવ થાય છે અને સાક્ષાત્કારનો અનુભવ થાય છે, અને પ્લસ કે આ શરીર છૂટ્યા પછી ભગવત ધામ પણ પ્રાપ્ત થાય છે. 8મા અધ્યાયની અંદર પણ આપણે ભગવાન આ ખૂબ સરસ આપણને ક્લિયરિટી કરશે. 18મા અધ્યાયની અંદર ભગવાન કહે છે, જે મનુષ્ય કર્મમાં અકર્મમાં કર્મ જુએ છે તે સર્વ મનુષ્યમાં બુદ્ધિમાન છે અને સર્વ પ્રકારના કર્મમાં પ્રવેલો હોવા છતાં દિવ્ય અવસ્થામાં રહેલો છે. હે ને, તો આ કર્મમાં અકર્મ, બરોબર, એમ કેવું છે, કર્મમાં કર્મ એટલે પહેલા શું કરતા હતા આપણે? પહેલા જમવા માટે આપણે પોતે મજા કરવા માટે, મીન્સ આપણને જે ભાવે છે વસ્તુ એ માટે બનાવતા હતા. ત્યારે શું હતું? એ આપણું કર્મ હતું. પણ જ્યારે એ જ ખીર બનાવીએ છીએ, એ જ હલવો બનાવીએ છીએ, એ જ પ્રસાદ બનાવીએ છીએ અને ભગવાનને અર્પણ કરવામાં આવે છે, ત્યારે એ કેવું છે, એ જ કર્મ શું થાય? અકર્મમાં આવી ગયું. બરોબર, તો આ કેવું છે, આ બુદ્ધિમાન મનુષ્યો છે. બરોબર ને, કે જે સામાન્ય લોકો કરી રહ્યા છે ને એવું જ આપણે કરી રહ્યા છે. આપણે કઈ નવું નથી કરી રહ્યા. બરોબર ને, પણ એક આપણો ભાવ છે ભગવાન સાથે જોડી રહ્યા છે. બરોબર, અને ભગવાન શું કહે છે? જ્યારે મને અર્પણ થાય છે, બધા પાપોથી મુક્ત થાય છે. બરોબર ને, તો આપણને ત્રીજા દિન અંદર કીધું કે કેવી રીતે, તો આ વસ્તુ આપણે સમજવાની છે કે જ્યારે દાખલા તરીકે કોઈ ડ્રાઈવર હોય અને કોઈ માલિક હોય, તો બંને જ્યારે ગાડી ચલાવતા હોય, બરોબર, તો શું થાય? જો ડ્રાઈવર, જે માલિક હોય, ડ્રાઈવરને એવું કે રોંગ સાઈડ લઈ જાય, તો રોંગ સાઈડ ડ્રાઈવર માલિકના કીધા પ્રમાણે રોંગ સાઈડ લઈ જાય છે. ટ્રાફિક વાળા પકડે છે, તો પછી જ્યારે ડ્રાઈવરને પકડશે, તો ડ્રાઈવરને ટ્રાફિક વાળા કહે છે કેમ લાવ્યો, ચાલ ફાઇન ભર. એટલે તરત જ કહે છે ડ્રાઈવર, શું કહે છે, જો પાછળ માલિક બેઠા છે એમની સાથે વાત કરી લો. એટલે શું થશે? જે ફાઇન હશે, જે દંડ હશે, કોણ ભરશે? માલિક ભર દેશે. બરોબર ને, હે ને? અને જો પછી એ જ વ્યક્તિ જો શું કરશે, પોતાને ગાડી ફેરવવા માટે બજારની અંદર નીકળી જશે અને રોંગ સાઈડ જશે, તો પછી જે ફાઇન થશે, દંડ થશે, કેમ કે માલિકને તો ખબર જ નથી. બરોબર, તો શું થશે કે એને પોતાને જ દંડ ભરવો પડશે, એને પૈસા બધા આપવા પડશે. તો આ વસ્તુ આપણે શીખવાનું છે કે જ્યારે ભગવાન અહીં એમ કહે છે કે જ્યારે મને અર્પણ કરવામાં આવે છે, એટલે કે જેવી રીતે પેલો માલિક કહે છે કે તું આ રોંગ સાઈડ લઈ જા, બરોબર ને, તો તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. તો એવી રીતે જ્યારે ભગવાનના કીધા પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ, ભગવાનને અર્પણ કરીએ છીએ, તો બધા જ પાપથી ભગવાન બધું પાપ લઈ લે છે. બરોબર, આપણે એમ વિચારીએ કે હવે આ રોટલીની અંદર કઈ પાપ આવી ગયું. બરોબર, પણ તમે વિચારશો કે આપણે રોટલી બને ત્યારે કેટલા બધા જીવડા મારે છે, ખેડૂત કેટલા બધા દવા છાંટે છે, પછી ટ્રાન્સપોર્ટેશનની અંદર જીવડા મારે છે, આપણે ચક્કીની અંદર પીસાવીએ છીએ, રાંધીએ છીએ, તો કેટલા જીવડા મળે છે. તો આ બધા પાપ એકત્રિત થાય છે. બરોબર, અને એ પછી બધું ભેગું થાય છે અંદર. બરોબર, પણ જ્યારે ભગવાનને અર્પણ કરવામાં આવે છે, ત્યારે ભગવાન બધા જ પાપને લઈ લે છે. બરોબર, એ પોતે સ્વીકારે છે અને આપણે પ્રસાદ તરીકે, ઉચિષ્ટ તરીકે આપણે સ્વીકારીએ છીએ. બરોબર, તો આ બુદ્ધિમાન લોકો પણ આવી રીતે પેલે થઈ જાય. અને ઘણીવાર કેવું છે, આપણને પણ એવું થાય. ઘણીવાર કેવું થાય, ઇસ્કોનની અંદર કેવું હોય કે અમુક એવી જગ્યા હોય ને, ત્યાં આગળ દાખલા તરીકે અમેરિકા છે, લંડન છે, ત્યાં આગળ એ લોકોને કોઈ યુનિવર્સિટીની અંદર ક્યાં આગળ લેક્ચર આપવા જવાનું હોય ને, તો શું થાય, એ લેક્ચર આપવા જવાનું થાય ને, તો ભક્તો કેવું છે, હંમેશા ધોતી પહેરતા હોય, બરોબર, ડ્રેસ પહેરતા હોય, હંમેશા એ જ કપડાની અંદર હોય. પણ શું થાય કે ત્યાં આગળ આ ભગવત ભક્તિનો પ્રચાર કરવાનો છે, બરોબર ને, તો શું કરે આ લોકો? ઘણીવાર એ પોતે સૂટ પણ પહેરતા હોય. બરોબર, હવે આવા સૂટ પહેરેલા જ્યારે રોજ આવા ભગવાધારી હોય, સામાન્ય ધોતી જબ્બો ભક્ત તરીકે કપડાં પહેરેલા હોય, અને ઘણીવાર એ લોકો સૂટ પહેરે. બરોબર, પણ જે ભક્તો જેવા બુદ્ધિશાળી છે, એટલે એ જાણે છે કે ત્યાં આગળ જે નિયમોનું પાલન કરવાનું છે, અને એમનો ભાવ શું છે કે આ ભગવત ભક્તિનો પ્રચાર કરવાનો છે, એટલે સૂટ પહેરવાનો છે. એટલે એ લોકો સૂટ પહેરીને ત્યાં આગળ વક્તવ્ય આપવા જાય છે, લેક્ચર આપવા માટે. બરોબર, તો હવે એ તો કેવું છે, ભગવાનની સેવા માટે જાય છે. અને સામાન્ય લોકોને કેવું લાગે, જો મોટો ભક્ત હતો, અત્યારે તો સૂટ બૂટ પહેરીને ફરે છે, હે ને? પણ કેવું છે, ભગવાનના ભક્તો એવા હોય છે. એટલે આપણે બુદ્ધિશાળી તરીકે પાછું આ જે આપણને એમ કર્મ લાગે છે, એમ શું લાગે છે, સૂટ બૂટ પહેરીને ફરે છે એટલે કર્મ લાગે છે. પણ પાછું એનું કાર્ય શું છે કે ત્યાં આગળ ભગવત ભક્તિનો પ્રચાર કરવા માટે એ અકર્મ કરી રહ્યો છે. એટલે આપણે કેવું છે, હંમેશા આપણે ભક્તોને કેવું છે, હંમેશા કોઈ બી ભક્તને જોઈએ ને એટલે તરત જ આપણને ઈર્ષા થઈ જાય. જો મોટો ભગદડા જેવી વાતો કરે છે, પણ આ તો તરત જ આપત્તિ થઈ ગયું, આમ કરી દીધું, તેમ કરી દીધું. એટલે આપણે બિલકુલ શાંત રહેવાનું છે. બરોબર ને, અને આખી ઘટનાને ઓબ્ઝર્વ કરવાનું છે, જોવાનું છે, બધું જ જોવાનું છે. તરત જ આપણે એમ કોઈને આ ખરાબ છે એવું તેવું આપણે ના કહી શકીએ. આ બધું શીખવાનું છે. બરોબર ને, કે ધીમે ધીમે અન્ડરસ્ટેન્ડિંગ આવશે કે આપણે એ હું કરી રહ્યો છે એ સમજી જ નથી શકતા, હે ને? તો આ વસ્તુ. હરે કૃષ્ણ. હા, મયુરી માતાજી, હરે કૃષ્ણ.
મયુરી માતાજી, હરે કૃષ્ણ, કઈ હા. કહેવા માંગો છો? હા માતાજી. જય શ્રી કૃષ્ણ. હા માતાજી. આપણે અ, મને આપણે એક રોટલી ખાઈએ છીએ, હા એ કર્મ. હા હા, પછી સકામ કર્મ જોઈ કર્મ લેજો. માતાજી, આપણે ભોગ હા માટે. હા હા, એક આપણે ભોગ માટે રોટલી ખાઈએ છીએ, એ કર્મ. હા, એ રોટલી આપણે ઠાકોરજીને ધરાઈને ખાઈએ છીએ, એ અકર્મ, અકર્મ. અકર્મ થઈ ગયા માતાજી. તો વિકર્મ શું, વિકર્મ, પ્રભુજી? હા વિકર્મ ને, વિકર્મ એ હા માતાજી કેવું છે, હવે આ સાત્વિક ખોરાક ખાવો એ શાસ્ત્રની અંદર વર્ણન થયેલું છે, બરોબર. હા અને હા એ તમોગુણી એટલે જે માંસાહાર છે, બરોબર ને, માંસ ખાવું ને એવું તેવું, તો એ હા. તમોગુણી કરે, તે પછી વિકર્મ થઈ ગયું માતાજી. તો એ ઠાકોરજીને ધરે તો વિકર્મ કે એમને બી ના થાય ને વિકર્મ? માતાજી, એ ના થાય શાસ્ત્રોની અંદર. હા, ના થાય. હા, હા, ના યસ. થાય. તો એમને એટલે એ કેવું છે, એ કર્મની હા અંદર વિકર્મ આ એટલે જ ગૂંચવાઈ જાય છે માતાજી. એટલે ઘણી વાર પેલા લોકો શું કે આ અમે અર્પણ કરીએ એટલે પવિત્ર થઈ જાય, પણ એ ના પવિત્ર થાય, બરોબર ને. પેલું પેલું હા હા ધામ છે એમ કીધું ને, એટલે થોડું હા. લોકો માયાવાદી થોડો સિદ્ધાંત છે, બધું ઘણું બધું છે માતાજી, બરોબર ને. વાંધો નહીં, અચ્છા. ક્લિયરિટી ઓકે. આવી ગઈ ને? ઓકે, હરે હા, કૃષ્ણ. હે ને? હરે તો એની કૃષ્ણ. અંદર ના થાય માતાજી, બરોબર ને. એ તો એનું એને જીવને ભોગવવા માટે એને જીવને એ માતાજી એને મારવા પણ દેશે જીવને, અને ખાવા પણ હા દેશે. પણ એની અંદર શાસ્ત્રોની અંદર પણ વર્ણન છે કે અમાસના દિવસે જવાનું છે, અને કાળી માતાને પ્રાર્થના કરવાની છે કે અગલા જીવનની અંદર આ જીવ છે ને, જે બકરું છે, હમ. એ હું બનીશ અને એ માણસ બનશે, અને પછી મારો આવી રીતે વધ કરશે. એવી રીતે આ બધું ક્લિયરિટી છે માતાજી, બરોબર ને. ચાલો, તો આ હા બધી જે પ્રોસેસ છે એ બધી હા વિકર્મમાં આવે. હા, એ વિકર્મની અંદર આવે, પણ કેવું છે કે હવે હા થોડી થોડી શુદ્ધિ થાય, બરોબર, થોડો થોડો માતાજીનો ભક્ત બને. ભાઈ માતાજીનો ભક્ત બને એટલે એને ખબર પડે કે શંકર ભગવાન તો વૈષ્ણવ છે, એ તો કશું નથી લેતા, અને હા. માતાજી પણ આ બધો ખોરાક નથી લેતા, એવું ખબર પડે, હમ. બરોબર. તો સત્વની અંદર આવે, ધીમે ધીમે આવશે માતાજી. આ બધું કેવું, અચ્છા. સત્વગુણ રજોગુણ સ્ટેપ બાય સ્ટેપ ભગવાને ખૂબ સરસ હા વ્યવસ્થિત હા હા. કરેલી છે. તો એ સેમ આગળ આગળ વધશે, હે ને. ઓકે. હા હા, એટલે હરે કૃષ્ણ. તામસીમાંથી રાજસમાં આવશે, હા, રાજસમાં આવશે, પછી સત્વમાં પણ આવશે પછી માતાજી. સાત્વિકમાં આવશે. હા, આ બધું અંદર શાસ્ત્રોની અંદર વર્ણન છે માતાજી. આ આપણે ધીમે ધીમે આ બધું ભગવદ્ ગીતા, એટલે હા મેં કીધું આ પણ કૃષ્ણ ભક્તિ અંદર છે ને માતાજી, બધું જ હા, ક્લિયર છે, બરોબર ને. એ પણ બધું. પ્રભુજી આપણે હા સંસારમાં રહીએ એટલે ઉતારતા જો વાર લાગે ને ઘન હા, કરતા. વાર લાગે માતાજી, ચોક્કસ એ સ્વીકારીએ છે ને આપણે, એ સમજતા વાર હા, લાગે. જેમ વાર કે ઘણું લાગતો. બધું છે, હા, બરોબર ને. તો વાંધો નહીં, ચોક્કસ. ઓકે. હા, જય શ્રી કૃષ્ણ, હરે હરે કૃષ્ણ, કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા, કલા માતાજી. હરે હરે કૃષ્ણ પ્રભુજી. તો મતલબ હા આ જે જુગાર ને નશો ને બધું એ બધું વિકર્મમાં આવે એમ ને? હા, એ વિકર્મની અંદર આવે માતાજી, બરોબર ને. એ વિકર્મની અંદર શાસ્ત્ર હા એટલે તમે જોજો કે એ પરિસ્થિતિની અંદર લોકોને બરબાદી છે માતાજી, બરોબર. આપણે બધા જોઈએ જ છે, પણ એ લોકોને ભૂત હમ સવાર હોય છે અમુક વાર, બરોબર ને. તો આપણે વધારે બરાબર. કહી નથી શકતા, બટ તમોગુણી વ્યક્તિને આપણે બહુ સમજાવી ના શકીએ, બરોબર ને. ખાલી ના એમ કદાચ હા આપણો માનીતો વ્યક્તિ હોય તો આપણે આવું નહીં કરવાનું એવું કહી શકીએ, બરોબર ને. કેમ કે આપણે એટલું હા વિચારવું છે કે દરેક જીવ ભોગવવા માટે આવેલો છે, આપણું કીધું માનવાનો નથી, બરોબર ને. પણ ભગવાને હમ એવું કીધું હમ કે ધીમે ધીમે એને લગાડવાનો છે, બરોબર ને. તો એ પછી કેવું છે, બરાબર. તમને સુધારશે, અને ઘણા બધા જીવો છે માનશે નહીં, પછી આગળ જશે, એની દશા શું થશે તમને ભવિષ્ય બી ખબર પડશે, બરોબર. પણ આપણે બસ ધીરજ હમ રાખો, અમને આપણે નવા નવા છીએ, તો બસ માળા કરો, પ્રસાદ ખાઓ, બરોબર, કથા સાંભળો, ક્લિયરિટી આવશે ધીમે ધીમે. હરે કૃષ્ણ. હા, આગળ હરે ભગવાન કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, જે પણ મનુષ્ય પ્રભુજી આમાં હા એવું આવે ને કે હા લગે રહો મુન્ના ભાઈ, એક દિવસ MBBS થવાય એવું? હા. લગે- ના, એવું બની શકે ને? નહીં, લગેરે હું મુન્નાભાઈ એટલે માતાજી કેવું છે એમ કે પછી એક દિવસ ને એક દિવસ MBBS થઈ જાય એવું બને ને એમ? ના થાય ને માતાજી, પછી પ્રેક્ટિસ ના કરવા દે ને. મુન્નાભાઈને ક્યાં પ્રેક્ટિસ કરવા દીધી, બરોબર ને. એમની જોડે ડિગ્રી નહોતી તો ચીટિંગ કરેલી, પછી સ્વીકાર હા લીધી. કેમ કે પછી ઓપરેશન ના કરી શકે ને માતાજી, બરોબર ને. હે, હા હા ડિગ્રી હા લઈ લીધી, બરોબર ને. હા. તો ઓપરેશન ના કરી શકે. એ કેવું એ છે. હા, હા, એ બધું અવિક્રમમાં, અરે હા, કર્મ અકર્મ વિકર્મમાં આવે ને વિક્રમ, એ બધું? એટલે માતાજી કેવું છે, આપણે કન્ફ્યુઝ થવાની જરૂર. આ ચાર પરંપરાની અંદર જ્ઞાન લેવાનું કેમ કહેવામાં આવ્યું છે, તો એના હા કારણે કેવું છે, જેવી રીતે તમે યુનિવર્સિટી છે, બરોબર, જેની અંદર હા. રજીસ્ટર થયેલી યુનિવર્સિટીમાં એડમિશન લેશું, અને પાછું હમ. કેવું છે, એડમિશન લીધા પછી ભણ્યા પછી એવા ડોક્ટરોની પ્રેક્ટિસની અંડરમાં રહેશું, પછી તમને પ્રેક્ટિસ કરવા મળશે, બરોબર. હા હા MBBS ની હા ડોક્ટર ડિગ્રી લઈ લીધી, પણ તમને હા પેલું એપ્રેન્ટિસ કરવું પડશે, ખબર ને, 2-3 વર્ષ, હે ને. હા. પછી તમને પ્રેક્ટિસ કરવા દેશે, તો ના કરવા દે માતાજી, બરોબર ને. તો આ અચ્છા એવું છે. બધી આધ્યાત્મિક જગતમાં પણ એવું જ છે. હા. ઓકે ઘણું બધું લાગે પડે છે, બરોબર. ધીમે ધીમે સમજાશે. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. ચાલો થોડું આપણે આગળ વધીએ, બરોબર. જે મનુષ્યનો પ્રત્યેક પ્રાય ઇન્દ્રિય તૃપ્તિની કામનાથી રહિત હોય છે, તે પૂર્ણ જ્ઞાની છે, એમ સમજાય છે. તેને જ સંતજનો એવો કરતા કહે છે, જેને પૂર્ણ જ્ઞાનરૂપી અગ્નિથી કર્મફળને બાળીને ભસ્મ કરી દીધા છે. હવે જ્યારે કેવું છે, આ તમે અકર્મ કરો છો ને,
તો શું થાય છે કે જે સારા સારા કર્મ કર્યા, બરોબર, તો એનું સાહેબ પુણ્ય કર્મો ભેગા થાય છે. અને પુણ્ય કર્મો ભેગા થાય તો આપણે સ્વર્ગમાં જવું પડે, બરોબર. પણ સ્વર્ગમાં જોઈને પછી આ પુણ્ય કર્મ અને પાપ કર્મ, એટલે પુણ્ય કર્મ કેવું છે, આપણને તરત જ આપણે નુકસાન કરી નાખે. પણ આ જે પેલું પાપ કર્મ એટલે આપણે તરત જ નુકસાન કરી નાખે. પણ આ પુણ્ય કર્મ છે ને, આગળ જતે એ પણ નુકસાનકારક છે. હવે તમે જો હારા હારા કર્મ કર્યા છે, બરોબર ને, હવે સ્વર્ગમાં તમે જતા રહ્યા, બરોબર ને, સ્વર્ગમાં જતા રહ્યા એટલે પછી શું થશે, તમને શ્રીમંત વ્યક્તિને ત્યાં જન્મ પ્રાપ્ત થશે. એટલે શું આવશે, પૈસા આવશે, બરોબર ને, બધું બહુ બધું આવશે, બરોબર ને. અને બહુ બધું આવશે તો તમને ખબર છે, વધારે પૈસા આવે તો લોકોની શું હાલત થાય છે, બરોબર. વ્યભિચાર વ્યસનની અંદર કેવા લાગેલા. હા, એ ભગવાનની કૃપા હોય છે તો આ બધું ભગવદ્ ગીતાના જ્ઞાન સુધી આવી શકે. બાકી તમે જોજો, જેને પૈસા આવશે તો બધા માંસાહાર વ્યભિચાર ને એની અંદર જ લાગેલા હશે લોકો, હે ને. તો એમ કેવું છે, પેલું ધીમે રહીને પણ ઝેર જ છે, બરોબર. પેલું ઝેર છે પણ પેલું ધીમું ઝેર છે, બરોબર. આખરે એ જ છે. તો આ કેવું છે, ભક્ત બને ત્યારે આ જે પુણ્ય કર્મ પાપ કર્મના ફળોને ભસ્મ કરી નાખે, બરોબર. અને એ પછી કેવું છે કે એ પુણ્ય કર્મ પાપ કર્મ કોણ ભગવાન કહે છે ને, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તામ સર્વ પાપી મોક્ષિષ્યમિ મા શુચિ. હે કે બધા ધર્મનો ત્યાગ કરી મારા શરણે આવી જા, હું તને બધા પાપમાંથી રક્ષણ કરીશ. તો ભગવાનને આપણે શરણાગતિ લઈએ છીએ તો આ બધા કર્મનો ફળ બધા ભસ્મ થઈ જાય છે, ભગવત ધામ જાય છે. પછી આગળ કહે છે, શું કહે છે કે પોતાના કર્મના ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ હતા, સતત રહીથી સર્વ પ્રકારના કાર્યોમાં પરાયેલો રહેવા છતાં કોઈ સકામ કર્મ કરતો નથી. તો ઘણીવાર આપણને એવું લાગે, ઓ ભક્તો તો આ બધું કેવું કરી રહ્યા છે, જો નોકરી કરી રહ્યો છે, બધાને ખખડાવે છે. એક તો પોતે મેનેજરની પોસ્ટ હોય એટલે નીચે વાળાને તો કેવું પડે ને, ભક્ત થઈને આવું કરે છે તેવું કરે છે, ઘણી વાર ગુસ્સો કરે છે. પણ શું થાય કે એનું સતત ચેતના હોય કે આ જે પૈસા પ્રાપ્ત થશે એ ભગવાનની ભક્તિમાં હું વાપરીશ, મારા પ્રસાદ માટે વાપરીશ, બીજાને હું પ્રસાદ ખવડાવીશ, બરોબર. આ પૈસાથી હું વૃંદાવન મથુરા દર્શન કરવા જઈશ, બરોબર. પછી આ જે ભગવદ્ ગીતાનું કન્સ્ટ્રક્શન ચાલે છે એની અંદર દાન કરીશ. તો આવો બધો એનો ભાવ હોય. એટલે ત્યાં આગળ સતત ચેતના. એટલા આપણે એટલા માટે ભગવાને કહેવામાં છે કે જે પરિસ્થિતિ અંદર છો, તમારો સ્વધર્મ તમારે છોડવાનો જ નથી. ત્યાં જ રહીને તમારે બેટિંગ કરવાની છે, એવું યાદ રાખવાનું. અને ઓલરાઉન્ડર બનવાનું છે, બસ. હે ને. તો આ ઓલરાઉન્ડર ક્યાં રીતે બનાશે, જેવી રીતે ઉચ્ચ અવસ્થાની અંદર જયારે પેલા વિશ્વામિત્ર છે, બરોબર, વિશ્વામિત્ર પોતે ક્ષત્રિય હતા પણ બ્રાહ્મણનું કાર્ય કર્યું, બરોબર. અને પરશુરામ બ્રાહ્મણ હતા તો ક્ષત્રિયનું કાર્ય કર્યું. તો તમે જયારે આજે ભક્તિની અવસ્થાની અંદર ઉચ્ચ અવસ્થાની અંદર પહોંચો તો બધી જ બ્રાહ્મણ ક્ષત્રિય હોય છે, કોઈ પણ કાર્ય કરવાની અંદર તમને સોચ નહીં થાય અને તમે બધા જ કાર્યો આસાનથી પણ કરી શકો છો, બરોબર ને. તો આ વસ્તુ જાણવાનું કે એમ લાગશે આપણને કે સકામ કર્મની અંદર લાગેલો છે. જો પ્રભુજી કેટલા બધા પૈસા કમાય છે, બરોબર. પણ તમે ઇસ્કોનની અંદર જોશો, ઘણા એવા ભક્તો છે, બરોબર ને, કે ભગવાનને પાર્ટનર બનાવેલા છે. એટલે આપણા તો ગોસ્વામીઓ તો કે જ છે કે 50% આપણને જે પૈસા દાન કરવું જોઈએ. તો એ લોકોને મોટી મોટી ફેક્ટરીઓ ચાલે છે, તો એ લોકોને હજારો રૂપિયા કમાય છે, તો 50% ટેમ્પલમાં ડોનેશન આપે છે, ટેમ્પલો બનાવવા માટે ડોનેશન કરે છે. એવી રીતે આ ઇસ્કોન ચાલે છે. કેવી રીતે ચાલે છે તમને કહું, આટલા બધા મોટા મંદિરો, આટલો બધો પ્રસાદી ખવડાવવા, બધે આવી ફૂડ ફોર લાઈફ ચાલે, પ્રચાર ચાલે, કેવી રીતે ચાલે? કેમ કે આ લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. અને એ જે પૈસા છે એનો સારો ઉપયોગ કેવી રીતે જાણવાનો છે એ લોકો જાણી લીધું છે. આપણે ફોર્ડ કંપનીના માલિક છે, અલ્ફ્રેડ ફોર્ડ છે, પોતાની કારની કંપનીઓનું પણ પ્રોડક્શન ચાલે છે, પોતે 16 માળા કરે છે, બરોબર. અને જે પૈસા પ્રાપ્ત થાય છે અત્યારે કલકત્તા માયાપુરની અંદર ટેમ્પલ ઓફ વેદિક પ્લેનેટોરિયમ બની રહ્યું છે, સૌથી મોટું ટેમ્પલ બની રહ્યું છે. તેની અંદર બધા પૈસાનું ઇન્વેસ્ટ કરી રહ્યા છે. તો તમે વિચાર કરો કે જે પૈસા છે શું કર્યા છે, ભગવાનની સેવાની અંદર લગાવી રહ્યા છે, બરોબર. તમે સામાન્ય અવસ્થાની અંદર જોજો, કોઈ પણ વ્યક્તિને કેવું છે, થોડું સારું ખાવા જોવે, થોડું રહેવા જોવે, થોડું ફરવા જોવે, બરોબર. આખરે પછી કેવું છે કે પછી ધીમે ધીમે પછી આખરે મૃત્યુ પછી તો બધું છોડવું જ પડે છે. અને ઘણી વાર કેવું છે, બાળકોને એવા સંસ્કાર ના આપ્યા હોય તો એ જે ધન હોય એના બાળકો કેવી રીતે ઉડાવતા હોય છે, ખરાબ કાર્યોની અંદર લાગતા. આ બધી પરિસ્થિતિ છે, બરોબર. કેમ કે પેલું કીધું, પૂર્વજની અંદર સારા કર્મોને કારણે એવા બાળકો પ્રાપ્ત થાય, પહેલેથી ધનવાન હોય. અને પછી શું પરિસ્થિતિ, આ બધું સમજવાનું છે. ધીમે ધીમે સમજાશે, બરોબર. ચિંતા કરવાની જરૂર નથી. આવો જ્ઞાની મનુષ્ય મન તથા બુદ્ધિને સંપૂર્ણપણે સંયમિત કરીને કાર્ય કરે છે, પોતાની સંપત્તિના સ્વામિત્વ સર્વથા ત્યાગ કરે છે અને જીવન નિર્વાહ અર્થે ખપ પૂરતું જ કાર્ય કરે છે. આ પ્રમાણે સર્વ કર્મ કરતો તે પાપ પૂર્ણ કર્મથી પ્રભાવિત થતો નથી. એટલે જયારે એને ખબર પડી ગઈ કે આ બધું જ આપણને બાંધે છે, બરોબર, તો જીવન નિર્વાહ પૂરતું, બરોબર ને. જીવન નિર્વાહ પૂરતું એટલે બધી જ વ્યવસ્થા, બરોબર ને, પોતાની પત્ની બાળકોને બધાને જ સારી રીતે સાચવે, બરોબર. અને એનું બધું જ પાલન પોષણ કરે. અને જીવન નિર્વાહ પૂરતું એટલે જ્યારે ભગવાન કેવું છે, વધારે આપે તારે કેવું છે, આ ડોનેશનની અંદર સારા કર્મની અંદર ઉપયોગ કરે, બરોબર. અને ધન કેવું છે, ધન તો તમને બધાને ખબર છે, બરોબર. ઘણા આપણા પેલા વડીલો હતા, સોના ચાંદીના સિક્કા બધા જમીનની ડાબીની અંદર જતા રહ્યા, બરોબર. શું કહેતા હતા, મારી જોડે બહુ પૈસા છે, બહુ પૈસા છે, બરોબર ને. પણ એકચ્યુઅલી શું કર્યું, એમના પોતાના સંતાનોને બતાવ્યું જ નહીં અને પોતે જતા રહ્યા, બરોબર. તો ધન એમનું એમ જ પડ્યું તો શું કામનું, બરોબર. જ્યારે ધન વપરાય છે
ત્યારે એનો કંઈક ઉપયોગ ખબર પડે છે, બરોબર ને? તો આ વસ્તુ આપણે વિચારવાનું છે, બરોબર. પણ જ્યારે ભક્તિની અંદર આવશે બધું ક્લિયરિટી હશે. નહીં તો લોકો તમે જોજો શું કરશે કે ઘણી બધી નોકરી કરશે, ઘણા બધા પૈસા ભેગા કરશે, 60 વર્ષ પછી છે ને હું રિટાયર્ડ થઈશ ને તો મજા કરીશ એવું કહેશે, બરોબર ને? પછી મજા કરીશ એટલે 60 વર્ષનો થશે ને ત્યારે બિલકુલ હાથ પગ બધા નવરા થઈ ગયા છે. એને ચારધામ યાત્રા નહીં થાય, થોડું 4-5 પગથિયા પણ નહીં ચડાય, ફરી ના શકે, બરોબર, વાતાવરણ અનુકૂળ નહીં આવે. તો આવી બધી પરિસ્થિતિ હોય છે, બરોબર ને? તો આ વસ્તુ આપણે બધું ધીમે ધીમે સમજવાનું છે, હે ને? આગળ કહે છે, શું કહે છે ભગવાન 22માં, જે મનુષ્ય અનાયાસે થતા લાભથી સંતુષ્ટ રહે છે, દેદભાવથી રહિત હોય છે તથા ઈર્ષા કરતો નથી, સફળતા તેમજ નિષ્ફળતા બંનેમાં સ્થિર રહે છે, તે કર્મ કરતો હોવા છતાં કદાપી બંધ થતો નથી, બરોબર ને? કર્મ અને વિકર્મ જો આ લક્ષણો છે ભક્તના, બરોબર. અનાયાસે એટલે ઘણીવાર કેવું છે ભક્તોને બધો લાભ થઈ જાય તો ખોટું ખોટું અભિમાન ના કરે, બરોબર ને? અને તો સંતુષ્ટ રહે, જા ઠીક છે મારા પુણ્ય કર્મો છે તો ભગવાને મને આપ્યું છે. અને દ્વેષ ભાવથી એટલે હંમેશા કેવું છે આપણને દ્વેષ ભાવ આવે. કેવી રીતે આવે? કેમ કે આપણી જોડે તો હોય પેલું ઈર્ષ્યા અને દ્વેષ, બરોબર ને? દ્વેષ તો શું થાય? દ્વેષ ભાવથી એટલે આપણને સારું નરસું, ખોટું ખરાબ, બરોબર ને? વધારે ઓછું, બરોબર, આપણને દ્વેષ ભાવ આવે. જો એની પાસે વધારે છે, મારી પાસે ઓછું છે, તો તરત વિચારે કે એને સારા કર્મો કર્યા છે તો એની પાસે વધારે છે, એના કારણે મને ઓછું. ઈર્ષા નથી કરતો તો આપણને ઈર્ષા પણ નહીં આવે. કેમ નહીં આવે? કેમ કે જે એ પરિસ્થિતિ, જે પૈસા ભોગવી રહ્યો છે, એને જેવું સુંદરતા પ્રાપ્ત થઈ છે, બરોબર, કે એને જે એના પરિવાર એવો સારો છે, સારી સારી ગાડીઓમાં ફરે છે, એને પૂર્વ કર્મ જે કર્યા છે, એના જે પુણ્ય કર્મોનું એનું ફળ જે ભોગવી રહ્યો છે, એના કારણે આપણને જ્યારે ખબર પડે તો આપણે કોઈની ઈર્ષા નથી કરતા. એટલે કેવું છે આ ભગવાનનો ભક્ત હંમેશા કેવું છે કોમ્પિટિશન ના કરે, બરોબર. ભગવાનના ભક્તો આ ફોર્ડ કંપનીના માલિક બધા જ કમાય છે પણ કોઈ જોડે કોમ્પિટિશન નહીં, બરોબર ને? ભગવાનની કૃપાથી આવે છે, બધું જ ભગવાનનું છે, ભગવાનને અર્પણ કરવાનું છે, કોમ્પિટિશનની બહાર, બરોબર. હા, બધું જ કમાતા હોય, નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, બધું જ, પણ કોઈ જોડે કોમ્પિટિશન ના કરે. કેમ કે ઈર્ષા ના હોય, દ્વેષ ના હોય, બરોબર. જેમ જેમ ભગવાન આવશે તો બધી સફળતા છે ભગવાનને અર્પણ કરવાની છે, નિષ્ફળતા તો નિષ્ફળ થઈ ગયા તો વાંધો નહીં, તો આપણને ખબર પડશે કે ભગવાનની કંઈક એવી યોજના હશે, મને સારું શીખવા માંગે છે. તમે કુંતી મહારાણીની પ્રાર્થના જોજો, બરોબર. કુંતી મહારાણી એવું કહે છે કે ભગવાન તમે મને બધા જ દુઃખ આપી દો, કેમ કે જ્યારે દુઃખ હતા ત્યારે તમે મારી સાથે હતા અને અમને દુઃખ જેવું ક્યારેય લાગ્યું નથી, બરોબર. અને મજા આવતી હતી. બોલો, વિચાર કરો, હે, એવી ભયંકર પરિસ્થિતિની અંદર ભગવાનને યાદ કરીને ફરી પાછા દુઃખ માગી રહ્યા છે, હે ને? તો આપણે ભક્તોને આવી રીતે જાણવાનું છે, બરોબર. તો નિષ્ફળતા, સફળતા, બરોબર, તો આ બધું ટેમ્પરરી છે. અને કીધું ને બીજા દિને સુખ અને દુઃખ, બરોબર. શિયાળા ઉનાળાની ઋતુ બરાબર હોય છે તો મનુષ્ય એને સહન કરતા શીખવું જોઈએ. તો આ દુઃખ છે ને એ થોડોક જ સમય છે અને તમે ભક્તિની અંદર આવ્યા પછી છે ને તમે ચિંતા નહીં કરતા, બરોબર ને? તમને એટલું જ દુઃખ પ્રાપ્ત થશે કે તમે સહન કરી શકશો, બરોબર ને? ચોક્કસ ખબર પડશે. અને તમારી આજુબાજુની અંદર નજર મારશો, ભગવાનની અંદર યાદ કરશો ને તો તમને એવો કંઈક ને કંઈક આઈડિયા આવી જશે, બરોબર. તો દુઃખ છે ને, જો એ એકચ્યુઅલી દુઃખને આપણે 3 રીતે કંટ્રોલ કરીએ. એક કેવું છે આપણે પોતે કંટ્રોલ કરી શકીએ, બીજું છે આપણા કોઈ મિત્રો છે કંટ્રોલ કરી શકે, અને ત્રીજું દુઃખ એવું છે, બરોબર ને, કે એ કોઈથી એ કંટ્રોલ ના થાય, બરોબર ને? દાખલા તરીકે કેવું છે કે સામાન્ય આપણને કંઈક જરૂર છે, બરોબર ને? તો કે દાખલા તરીકે કે મારે કંઈક જવું છે, બરોબર ને, હે, કે દાખલા તરીકે વરસાદ, બરોબર. વરસાદની અંદર થોડો વરસાદ આવ્યો, પેલો વાસરોટ આવી ગયો તો કચરા પોતું સાફ કરીને આપણે તરત જ આપણે પોતે પ્રોબ્લેમ સોલ્વ કરી નાખીએ, બરોબર. પણ પછી બીજી પરિસ્થિતિ હોય કે વધારે વરસાદ આવ્યો તો આખું પાણી ભરાઈ ગયું ઘરની અંદર, હે ને? તો પછી આપણે પરિવારના બધા સભ્યો થઈને આપણે પાણી કાઢી નાખીએ એટલે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, બરોબર. પણ હવે ત્રીજી ઘટના છે, એની અંદર પૂર આવ્યું, બરોબર. હવે વરસાદ એટલો ભયંકર પડ્યો કે વિશ્વામિત્રીની અંદર પૂર આવ્યું, આખું વડોદરા ડૂબી ગયું, બરોબર. તો શું કરવાનું છે? તમારા ભગવાનની શરણાગતિ લેવાની છે. સરકાર પણ કંઈ ના કરી શકે, બરોબર. તો પછી તમારે મારું ઘર એમ વિચારીને નહીં બેસી ના રહેવાય. ઘરને પછી છોડવું પડે પાણી ભરાય એટલે, હે ને? આપણે નીકળવું પડે, બરોબર. પણ જે તમોગુણ રજોગુણની અંદર લોકો પછી ઘણી વાર તો કેવું છે પોતે મરવાની કોશિશ કરે, ના હું તો ઘર નહીં છોડું, મારી પ્રોપર્ટી આમ થાય તમે, પણ તું કશું ના કરી કે ભાઈ, બરોબર. પણ ભક્ત તરીકે તમને આ ખબર પડશે, બરોબર. એટલે ખોટું ખોટું જોર ના મારીએ. આપણે શું કરીએ? ભગવાનની શરણાગતિ, ભગવાન જે કરશો એ સારું કરશે, બરોબર. કોરોના આવ્યો, શું કરતા હતા ભગવાન? બધાને પ્રોબ્લેમ હતો પણ ભગવાનની તરફ શરણાગતિ, અને લોકો તરત જ એમ ભગવાનની શરણાગતિ મન સ્થિર થયા અને પછી કેવું છે પોતે આ સમજી શક્યા અને પોતે જીવી જાણ્યું, બરોબર. અને જે લોકો ડરી ગયા એ તરત જ મૃત્યુ પામ્યા. હવે કોરોના આવ્યો તો શું કરી નાખે? સરકાર ના કરીએ કે કોઈ ના, આપણે કશું ના કરીએ કે, બરોબર. પણ જેવી જેવી રોગ પ્રતિકારક શક્તિ હતી ઘણા ને અને સારાને ઘણા માણસો બચી ગયા અને યંગ જતા રહ્યા. તો આ કેવી રીતે બન્યું, બરોબર? તો આ વસ્તુ આપણે શીખવાનું છે. પણ ધીમે ધીમે આપણે સાયલેન્ટલી, બરોબર, ધીમે ધીમે સમજવાનું છે, આગળ ચાલવાનું છે. આગળ ભગવાન કહે છે જે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રત્યે અનાસક્ત છે, જે દિવ્ય જ્ઞાનમાં સંપૂર્ણપણે સ્થિત થયેલો છે, તે સંપૂર્ણપણે દિવ્યતામાં લીન રહે છે. એટલે ભૌતિક પ્રકૃતિના 3 ગુણ એટલે સતો ગુણ, રજો ગુણ, તમો ગુણ, બરોબર. 14મા અધ્યાયની અંદર આપણને ખબર પડશે
કે આ જે સામેવાળો વ્યક્તિ મારી સાથે કેમ આવું વર્તન કરી રહ્યો છે, એ સતોગુણની અંદર છે, તમોગુણની અંદર છે, રજોગુણની અંદર છે, આપણને ખબર પડશે. તો એમની સાથે કેવો વ્યવહાર કરવાની એ પણ આપણને ખબર પડશે. બરોબર, તો આપણને કેવું છે, આપણે હંમેશા આ રીતે આપણે પોતાને બચાવી શકીશું. બાકી જે વ્યક્તિ હવે તમોગુણી છે, બરોબર, કોઈ દારૂ પીધેલો માણસ છે, બરોબર ને, તો હવે તમે એને શું સમજાવી શકો? ના સમજાવી શકો. બરોબર ને, એ એની રીતે એ કાર્ય કરશે તો આપણે શું કરવાનું છે? આપણે એનાથી દૂર રહેવું પડશે. હે ને? કોઈ વ્યક્તિ પાગલ વ્યક્તિ છે, બરોબર, ગાંડો છે, બરોબર, ગાંડો હવે ગમે તેમ પથ્થર ફેંકતો હોય, પછી તમે જો એની પર પથ્થર મારશો અને કદાચ એ મરી ગયો તો શું થશે? બરોબર, તમારી પર કેસ લાગુ પડશે. હે ને? પણ જે બુદ્ધિશાળી લોકો છે એ વિચારે કે થોડુંક ચાલ કરવાથી બધું બિલકુલ કારણને શોધવાની કોશિશ કરે, તરત એક્શન ના લે. એટલે બિલકુલ શાંતિ રાખવાની છે, બિલકુલ અભ્યાસ કરવાનો છે, જોવાનું છે. હે ને? તો આ દિવ્ય જ્ઞાનની અંદર અવસ્થિત રહેશે, સંપૂર્ણપણે સ્થિત રહેશે. એટલે દિવ્યતાની અંદર એટલે આત્મક સાક્ષાત્કારના લેવલ પર ગુણોથી પર હોય છે. હે ને? તો આ વસ્તુ આપણે ધીમે ધીમે સમજાશે. જે મનુષ્ય કૃષ્ણ ભાવનામાં પૂરેપૂરો તલ્લીન રહે છે તેને પોતાના આધ્યાત્મિક યોગદાનને કારણે અવશ્ય ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. કારણ કે તેમાં હવન બ્રહ્મ છે, અર્પિત આહુતિ પણ બ્રહ્મ રૂપે જ હોય છે. અને આખું ખૂબ સરસ વિચારવાનું છે. બરોબર, તો આપણે જે પછી આ કૃષ્ણ ભાવનામૃતની અંદર આવ્યા પછી જે આપણું દરેક કાર્ય આધ્યાત્મિક થઈ જાય છે. બરોબર ને, આપણે છોકરાઓને ભણાવવાના છે, તો સંસ્કૃત શીખે, ભગવદ્ ગીતા શીખે, પછી શું કરે? ભગવદ્ ગીતા ભાગવતમ શીખશે અને એની પ્રગતિ કરશે, ભક્ત તરીકે શીખશે. તો આ બધું કેવું છે? બધા જ આપણા કર્મ છે, યજ્ઞ બની જાય છે. બરોબર, બધું જ યજ્ઞની અંદર થઈ જાય. એટલે અહીંયા આગળ કહેવામાં આવે છે કે હવન પણ બ્રહ્મ છે અને આહુતિ પણ બ્રહ્મ છે. બરોબર, તો બ્રહ્મ એટલે બ્રહ્મનો અર્થ થાય આધ્યાત્મિક થાય. બરોબર ને, બ્રહ્મ એટલે બ્રહ્મજ્યોતિ પણ થાય, બ્રહ્મ એટલે પરમધર્મ પરબ્રહ્મ તરીકે ભગવાન બી થાય, અને બ્રહ્મ એટલે જીવ પણ થાય, બ્રહ્મ એટલે ભોજન પણ થાય, બ્રહ્મ એટલે બ્રાહ્મણ થાય. આ બ્રહ્મના છે ને અલગ 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 બધા ઘણા બધા અર્થ છે. બરોબર ને, એટલા માટે કેવું છે, આ ગુરુ પરંપરાની અંદર ભગવદ્ ગીતા સાંભળવી ખૂબ જ જરૂરી છે. કેમ કે અહીંયા આગળ કેટલી વખત બ્રહ્મ, જો 1 2 3 4 5 6 વખત બ્રહ્મ આવ્યું, તો દરેક વખત એના અર્થ અલગ અલગ થાય. હે ને? બ્રહ્મ એટલે મન પણ થાય. તો આ બધું આપણે જાણવાનું છે. બરોબર, હે ને? તો ખૂબ સરસ આ પાઠ પૂરો થયો. આગળના પાઠ તરફ આગળ વધીએ. બરોબર, કેટલાક યોગીજનો વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા દેવોને સારી રીતે પૂજે છે અને કેટલાક પરબ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ અર્પણ કરે છે. તો યજ્ઞ વિશે ભગવાન આપણે બતાવી રહ્યા છે. બરોબર ને, તો ઘણા જણા પેલા સ્વાહા સ્વાહા વાળો યજ્ઞ કરતા હોય છે. બરોબર, અને પરબ્રહ્મરૂપી, બરોબર ને, એટલે જે ધ્યાન યોગ દ્વારા અમુક ભક્તિ કરતા હોય છે. બરોબર, તો આવા બધા યજ્ઞો ચાલતા હોય છે. પણ આ યજ્ઞનો આશય શું છે? બરોબર, આવા યજ્ઞ પ્રાપ્ત કરીને આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. બરોબર, પણ અત્યારે તમે જોવો છો લોકો કેવા કે પોતાનો દેખાડો કરવા માટે કે હું બહુ પૈસાવાળો છું, હું બહુ ધાર્મિક છું, એવું કહેવા માટે યજ્ઞ કરતા હોય છે. અને 18મા અધ્યાયની અંદર આપણને 17મા અધ્યાયની અંદર ખબર પડે આવા યજ્ઞો છે રજોગુણી તામસિક છે, એનો કોઈ લાભ થતો નથી. બરોબર, તો કોઈ પણ યજ્ઞ આપણે કરીએ ત્યારે ભગવાનની પ્રસન્નતા હાથે કરવું જોઈએ. બરોબર, છે ને? તો આગળ 26મા શ્લોકની અંદર કહે છે, આમાંના કેટલાક વિશુદ્ધ બ્રહ્મચારીઓ શ્રવણ આદિ પ્રક્રિયા દ્વારા ઇન્દ્રિયોને મનોનિગ્રહ રૂપી અગ્નિમાં હોમી દે છે અને બીજા ગૃહસ્થ વિષયોને ઇન્દ્રિય રૂપી અગ્નિમાં હોમી દે છે. આવા બધા અલગ અલગ પ્રકારના 10 યજ્ઞો છે. વિશુદ્ધ બ્રહ્મચારી છે, શું કરે એ લોકો? ઇન્દ્રિયોને કંટ્રોલ કરે. બરોબર, અને વ્રતધારી ગૃહસ્થો એટલે આપણે શું કરીએ? આપણે ઇન્દ્રિયોને ના કંટ્રોલ કરી શકીએ, પણ આપણે એકાદશીનો ઉપવાસ કરીએ. બરોબર ને, પછી આપણે જે જન્માષ્ટમીનો ઉપવાસ કરીએ, તો પછી આપણે યાત્રાઓ કરવા જઈએ, તો આવા આપણે વ્રત લઈએ કે હું વૃંદાવનના દર્શન કરવા જઈશ, માયાપુર જઈશ. તો આવા ગૃહસ્થો, તો એ ગૃહસ્થો પણ આ બધા યજ્ઞો કર્યા છે, એ પણ યજ્ઞ કહેવાય છે. હે ને? આગળ કહે છે, મન તથા ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા આત્મક સાક્ષાત્કાર પ્રાપ્ત કરવામાં રુચિ ધરાવતા બીજા લોકો બધી ઇન્દ્રિયો દ્વારા પ્રાણવાયુને કાર્યને સંયમિત એવા મનરૂપી અગ્નિમાં આહુતિ તરીકે અર્પણ કરે છે. તો ઘણા લોકો અષ્ટાંગ યોગ કરે છે, તો અષ્ટાંગ યોગ પણ આ જાતનો યજ્ઞ છે. પણ 6ઠા અધ્યાયની અંદર તમને ક્લિયર થઈ જશે. તો આ અષ્ટાંગ યોગ છે ને, કે બિલકુલ અર્જુન પણ કહે છે કે આ જે પદ્ધતિ છે ને મને વ્યવહારુ લાગતી નથી. કેમ કે આની અંદર કેવું છે, તમે ઘર બાર છોડવું પડશે, ઇન્દ્રિયોને નિયમિત કરવી પડશે. બરોબર, અને પછી બધી પ્રોસેસ ચાલશે, તો ખૂબ અઘરું છે. બરોબર, અને 12મા અધ્યાયની અંદર પણ ભગવાન ખૂબ ક્લિયર કરે છે. બરોબર, કે આ નિરાકારની નિર્ગુણની અંદર જે ભક્તિ છે ખૂબ જ હાર્ડ છે. બરોબર, તો ભગવાન બિલકુલ ક્લિયરિટી કરશે. હે ને? તો આગળ 28મા શ્લોકની અંદર કહે છે, દાન યજ્ઞ, કઠોર યજ્ઞ, યોગ યજ્ઞ, શાસ્ત્રોનો અભ્યાસ. તો કઠોર વ્રતો ધારણ કરીને કેટલાક પોતાની સંપત્તિનો ત્યાગ કરે છે. બરોબર, ઘણા બધા એવા સંપ્રદાય છે, એ લોકો શું કરે છે કે બધું જ પોતાની પ્રોપર્ટી બધું ત્યાગ કરી દે છે. પેલા માથાના વાળ ઉખાડી નાખે છે. બરોબર ને, અને પછી પેલી યંગ છોકરીઓ છોકરાઓ બધા દીક્ષા લે છે, આખો પરિવાર જ દીક્ષા લે છે, અને બધા જ આવી રીતે ભક્તિની અંદર લાગે છે. તો આવો
કઠોર યજ્ઞ કરે છે, બરોબર ને, સંપત્તિનો ત્યાગ કરીને, હે ને. પણ તમે જોજો કેટલી બધી પીડા છે, બરોબર ને. તમને છે ને 18મા અધ્યાયની અંદર ભગવાન કહેશે, બરોબર ને, કે 17મા અધ્યાયની અંદર પણ છે કે જે આવી રીતે શરીરને પીડા આપી રહ્યો છે ને એ અંતર પરમાત્માને પણ દુઃખ આપી રહ્યો છે, બરોબર. ક્યાંય એવું નથી લખ્યું, બરોબર, કે શરીરને ખોટી ખોટી પીડા આપવાની છે. હા, તપ કરવાનો છે પણ આપણાથી સહન થાય એટલું કરવાનું છે. વગર માપનું આવું બધું નથી કરવાનું, બરોબર. બરોબર. અને પછી શું થાય છે, બરોબર, કે કઈ પ્રાપ્ત ના થાય, બરોબર, ઘણું બધું ઘર બાર છોડી દે, બધું જ કરી દે, અને પછી શું થાય કે ત્યાં આગળ એવી કંઈક સુંદરી પ્રાપ્ત થઈ જાય, પેલું પૈસા પ્રાપ્ત થઈ જાય તો પાછા એના ભોગની અંદર લાગી જાય, હે ને, બરોબર. એવા તો કેટલા બધા કૌભાંડો આવે છે અંદર, હે, કે જે ત્યાંની જે પેલી સાધ્યો હોય એની જોડે અત્યાચાર કરે ને એવા તમે પેપરની અંદર જોતા હોય તો આવું બધું થતું હોય છે, બરોબર. પણ ભક્તિની અંદર બિલકુલ સ્ટેબલ છે. ભક્તિની અંદર એક વસ્તુ છે કે પોતાની પત્ની છે, બાળકો છે, બરોબર. તો એ બધું ઇન્દ્રિયોને કેવું છે એમ કરતો કરતો એ મીન્સ એને સ્ટેબિલિટીને પ્રાપ્ત કરી શકે પેલું. અને આની અંદર તો કેવું છે, પહેલું જ કંટ્રોલ કરવાનું છે. હવે તમને ખબર છે આત્માને આનંદ ગમે છે, ઇન્દ્રિયો દ્વારા ભોગ ગમે છે, બરોબર. તો ઇન્દ્રિયો દ્વારા જે ભોગ કરે છે તો ભોગની વૃત્તિ શું થાય છે, એ તો દબાવેલી હોય છે. પણ જ્યારે ઈચ્છા થાય ત્યારે પ્રગટ થઈ જાય તો પછી શું કરી શકે, પછી આવા બધા જાત જાતના બધા કૌભાંડ થાય છે, બરોબર ને. અને આવા લોકો પછી બધા મોટા મોટા ભંડારા ખોલે, મોટા મોટા આશ્રમો ખોલે, અને આવું બધું ચાલતું હોય છે. તો આ વસ્તુ આપણે જાણવાની છે કે અષ્ટાંગ યોગની અને અધ્યાત્મ જ્ઞાનમાં પ્રગતિ કરવા વેદાધ્યન દ્વારા પ્રભુત્વ થાય છે. તો આપણે બધા શું કરી રહ્યા છે, ભગવદ્ ગીતા ભાગવતમનું પઠન શ્રવણ કરી રહ્યા છે, બરોબર ને. અને આગળ કહે છે, શું કહે છે કે વળી બીજા જેવો સમાધિમાં રહેવા માટે શ્વસન પ્રક્રિયા નિયમની પદ્ધતિ અપનાવે છે, તેઓ ઉચ્છ્વાસની આહુતિમાં શ્વાસમાં અને શ્વાસની આહુતિ ઉચ્છ્વાસમાં આપે છે, અને છેવટે સર્વ શ્વસન ક્રિયા અટકાવીને સમાધિમાં સ્થિર રહે છે. તો વળી કેટલાક આહારને અંકુશમાં રાખીને પ્રાણોને પ્રાણમાં હોમે છે. તો આ હઠયોગ, પ્રાણાયામ, બરોબર, આવું બધું કરતા હોય છે. અત્યારે આ બધી પદ્ધતિ છે, બરોબર, આ જગતની અંદર અત્યારે પોસિબલ નથી, બરોબર. તો આપણે વિવિધ પ્રકારના યજ્ઞ જોઈએ, દેવતાઓની પૂજા, બ્રહ્મનો ત્યાગ, બરોબર, શ્રવણ દ્વારા, ઇન્દ્રિયનો નિગ્રહ દ્વારા, પછી અષ્ટાંગ યોગ દ્વારા, દાન યોગ, દાન દ્વારા, કઠોર તપ યજ્ઞ, યોગ દ્વારા, શાસ્ત્રો દ્વારા, હઠ યોગ. તો આ બધા વિવિધ પ્રકારના યજ્ઞો છે, 10 પ્રકારના, બરોબર. પણ આપણા માટે કેવું છે, એ એકદમ સરળ યજ્ઞ છે. માતાજી પ્રભુજી યાદ છે આપણો યજ્ઞ કયો છે? હરે કૃષ્ણ. ખૂબ સરસ આપણા માટે યજ્ઞ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, જપ યજ્ઞ. જપ યજ્ઞ, બરાબર. યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. આપણે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે કેવું છે કે આ બધું કેવું છે કે ભગવાનની પ્રસન્નતાર્થે કરવું છે. કેમ કરવું જોઈએ? તો અહીંયા આગળ ભગવાન કહે છે યજ્ઞના અર્થને જાણનાર આ સર્વ યજ્ઞ કરતાઓ પાપ કર્મમાંથી મુક્ત થઈ જાય છે અને યજ્ઞોના ફળરૂપી અમૃતનું આસ્વાદન કરીને પરમ દિવ્ય અવકાશ તરફ આગળ વધે છે. તો શું થાય છે? આને જ્યારે યજ્ઞ કરવાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, બરોબર. અને આપણને કયું પાપ કર્મ પુણ્ય કર્મની આપણને ખબર પડે છે, બરોબર. અને એ પ્રમાણે આપણે કાર્ય કરીને શું કરીએ છીએ કે આ જે જીવનની અંદર આત્મક સાક્ષાત્કાર પ્રાપ્ત કરી શકીએ, અને આત્મક સાક્ષાત્કારની અંદર આપણને પરમ સુખની અનુભૂતિ થાય છે, બરોબર ને. તો આગળ ભગવાન કહે છે કે હે કુરુશિષ્ટ, યજ્ઞ વિના મનુષ્ય આ લોકમાં કે જીવનમાં કદાપી સુખપૂર્વક રહી શકતો નથી, તો પછી બીજા જન્મમાં કેવી રીતે રહી શકે? તો યજ્ઞ તો અહીંયા આગળ કરવો જ પડશે. જો તમારે સુખી થવું હોય તો તમારે યજ્ઞ કરવો જ પડશે, બરોબર. અને આપણા માટે અત્યારે ઈજી યજ્ઞ છે, જપ યજ્ઞ છે, બરોબર. પણ જ્યારે જ્યારે તમે આધ્યાત્મિક બધી ક્રિયાઓ કરશો, ભગવદ્ ગીતાનું પઠન કરશો, ભાગવતમનું પઠન કરશો, 11નું તપ કરશો, બરોબર ને, અને મંગળ આરતીમાં ઉઠશો સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર, આ બધું જ યજ્ઞ છે, બરોબર ને. તો જ્યારે જેમ જેમ આ યજ્ઞ કરશું તેમ તેમ આપણને બધી ક્લિયરિટી આવશે, બરોબર. અને પછી શું થાય કે આપણને આ સુખપૂર્વક, બરોબર, આ જન્મની અંદર, બરોબર. તો બીજા જન્મની અંદર તો ખબર છે જો યજ્ઞ નહીં કરશે તો પછી નીચલી યોનિમાં ફેંકવામાં આવશે. કદાચ સારા કર્મોની અંદર, પુણ્ય કર્મની અંદર ઉપર ભોગવવામાં આવશે. પછી પુણ્યકર્મ પૂરા થયા પછી પાછા નીચે આવશે, પછી પાછું જાનવરની યોનિ પ્રાપ્ત થશે. શું ખબર પડે આપણને, હે ને? તો આપણે ડાઉનગ્રેડ થઈ શકીએ છીએ. આ અનેક પ્રકારના યજ્ઞો વેદ સંબંધ છે અને આ સર્વવિધિ પ્રકારના કર્મોમાંથી ઉદ્ભવે છે. તેમને આ પ્રમાણે જાણીને તું મુક્ત થઈશ, બરોબર. હવે કોઈને એવું આવા યજ્ઞો કરવા છે તો વેદોની અંદર લખેલું છે, બરોબર, વિવિધ પ્રકારના યજ્ઞો કરવાના છે, બરોબર ને. એની અંદર તો બિલકુલ આપણને જ છે ને, આપણને તો એવું લાગે છે, આપણે તો કેવું છે ગમે તે વસ્તુ જોતો હોય તો ગમે તે ભગવાન જોડે ઉપડી જઈએ છે, બરોબર, દેવી દેવતાઓ જોડે. પણ એની અંદર તો બિલકુલ ક્લિયરિટી લખેલી છે કે તમારે બહુ સુંદર સ્ત્રી પ્રાપ્ત કરી હોય તો શિવજીની ઉપાસના કરવાની હોય, પછી સુંદર પત્ની પ્રાપ્ત કરી હોય તો પાર્વતી માતાની ઉપાસના કરવાની છે. તો અલગ અલગ દેવી દેવતાઓને એમના ટાસ્ક પણ અલગ છે. શ્રીમદ ભાગવતમની અંદર તમે આવશો એટલે બધી ક્લિયરિટી આવશે કે અલગ અલગ ફળ માટે અલગ અલગ દેવી દેવતાઓ પણ છે. પણ આપણે શું કરીએ? આપણે તો ગમે તેમ માગવા જઈએ, બરોબર. આ વસ્તુ આપણે શીખવાનું છે. તો વેદોની અંદર બધું વર્ણન છે, પણ આપણા ભગવાન ષડ માલિક છે, બધું જ એમની સંપૂર્ણ છે, બરોબર. તો આવી રીતે આપણે જાણવાનું છે, બરોબર. જ્યારે જરૂર પડે ત્યારે એમની પાસે માગી શકીએ છીએ, બરોબર. તેમને આ પ્રમાણે જાણીને મુક્ત થઈ જઈશ, બરોબર. ધ્રુવ મહારાજે માગ્યું, ભગવાન
મોટું રાજ્ય આપો, રાજ્ય આપી દીધું. અને પછી શું થયું? શરીર છૂટ્યા પછી ભગવત ધામ પણ ગયા, એમના ધામ પણ ગયા, ઘણા વર્ષો સુધી ત્યાં આગળ રહ્યા, શાશ્વત શરીર આપવામાં આવ્યું. હે ને? તો આ વસ્તુ આપણે વિચારવાની છે. બરોબર. આગળ ભગવાન શું કહે છે? હે શત્રુઓના દમન કરનારા અર્જુન, દ્રવ્યમય અગ્નિથી જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ. હે પાર્થ, અંતે તો યજ્ઞ રૂપે કરેલા સર્વ કર્મો દિવ્ય જ્ઞાનમાં જ પરિણમે છે. હે ને? તો આ જે શાસ્ત્રોનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. બરોબર. કોઈ પણ વ્યક્તિ એમ કે હું આવો સ્વાહા સ્વાહા કે ગમે તે યજ્ઞ કરું છું, તો એનું આખરી રિઝલ્ટ શું છે? આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. બરોબર. ભગવાન કઈ આપણને પૈસા ના આપે. બરોબર. પણ એવા નવચંડી યજ્ઞ કરે, હેલું કરે, પેલું કરે, પછી એને એવી બુદ્ધિ પ્રાપ્ત થાય, અને એ બુદ્ધિથી એ કાર્ય કરે. બરોબર. કાર્ય કરે એટલે પછી એમાંથી એને સફળતા પ્રાપ્ત થાય. હે ને? તો આવી રીતે બધું થતું હોય છે. હે ને? પણ આ કેવું છે કે જ્ઞાન પ્રાપ્ત થાય. બરોબર. પણ આપણે એ જ્ઞાન કેવું છે, નથી પેલે કરવું. બરોબર. આપણે આધ્યાત્મિક જ્ઞાન તરફ આગળ વધવાનું છે. દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. બરોબર. તો આપણે જ્ઞાન સૌથી શ્રેષ્ઠ છે, કે જ્ઞાન દ્વારા જ આપણને ગઈકાલે આપણને શું કીધું? ભગવાને જ્ઞાનને શસ્ત્ર સાથે સરખાવ્યું, હોડી સાથે નૌકા સાથે સરખાવ્યું, અને અગ્નિ સાથે સરખાવ્યું. કે આ જે જ્ઞાનરૂપી યજ્ઞ છે, શસ્ત્ર છે, બધા જ પાપ કર્મોને ભસ્મ કરી શકે છે. બરોબર. અને સુખી પણ કરી શકે છે, અને ભગવત ધામ પણ પ્રાપ્ત કરાવી શકે છે. બરોબર ને? તો આગળ આ જ્ઞાનનો શું લાભ છે? બરોબર ને? તો ભગવાન ખૂબ સરસ બતાવે છે. તદ્વિધિ પરિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. સદગુરુના શરણે જઈને સત્યને જાણવાનો પ્રયત્ન કર, તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ, અને તેમની સેવા કર. તે પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાનોપદેશ કરી શકશે, કારણ કે તેમને સત્યનું દર્શન કર્યું છે. હે ને? તો અહીંયા આગળ આપણને કીધું છે કે સદગુરુના શરણે જાઓ. બરોબર ને? એટલે અહીંયા આગળ ફરી આપણને ભગવાન કહી રહ્યા કે ગુરુ પરંપરાની અંદર આગળ વધુ દીક્ષા લેવું કેમ જરૂરી છે? કેમ કે આ ભગવત ભક્તિનું આ જ્ઞાન સમજવા માટે છે ને, ગુરુ પરંપરા દ્વારા જ આપણે ગમે તેટલા બહાર રહીને ચોપડી વાંચીને ડોક્ટર બની શકતા નથી. બરોબર. તો એવા ઘણા બધા છે, એ લોકોને 700 શ્લોક યાદ છે. બરોબર ને? પણ એ પછી એની અંદર જીવનની અંદર કોઈ પરિવર્તન નથી. બરોબર. કેમ? કેમ કે ગુરુ પરંપરા. બરોબર. ગુરુ પરંપરાની અંદર આશ્રય લેવાનો છે. બરોબર. એને શું કરવાનું છે? વિનમ્ર થઈને. બરોબર. કે મારા માટે ભગવત ભક્તિની અંદર કેવી રીતે મારે પ્રગતિ થાય, એ માટે પ્રશ્ન પૂછવાના છે. પેલું કેવું સામનો કરવા માટે નહીં. બરોબર. કેમ આમ થઈ ગયું, તેમ થઈ ગયું, એવું નહીં. બરોબર. અને તેમની સેવા કર. સેવા કરો એટલે સેવા બે પ્રકારની હોય: વાણી સેવા અને વપુ સેવા. વપુ સેવા એટલે આપણે ગુરુ મહારાજને એમને જ્યારે ગુરુકુળની અંદર હોય ત્યારે ગુરુ મહારાજના બધા વિવિધ પર્સનલ કાર્યો કરવાના હોય છે. બરોબર. પણ એક વાણી સેવા પણ હોય. એટલે જે આપણને ગુરુ મહારાજ આપણને કહે છે, આચાર્ય પરંપરા જે કહે છે, એ જ શબ્દોને રિપીટ કરીને બીજાને બતાવવાનું, બીજાના જીવનમાં પરિવર્તન લાવવું, એ પણ ગુરુની સેવા છે. બરોબર ને? આપણે આ વસ્તુ શીખવાનું છે. હે ને? તો એવી રીતે સેવા થાય. હે ને? તો વિનયપૂર્વક પ્રશ્ન પૂછવાના, અને પ્રબુદ્ધ મહાત્મા જ્ઞાન, કેમ કે સત્યનું દર્શન કર્યું છે. તો આવા જે ભક્તો છે, જે બોલી રહ્યા છે, એ પોતાના જીવનની અંદર એવા કામ ક્રોધને બી કંટ્રોલ કર્યા છે. હે ને? તો આ સત્ય છે. ગુસ્સો કરવાથી શું થાય? ગુસ્સો કરવાથી ઘણું બધું નુકસાન થાય છે. એ સત્ય છે. તો સત્યનું દર્શન પછી થાય કે પહેલો હું ગુસ્સો કરતો હતો, બરોબર, તો પરિવારના બધા સભ્યો બધા ડિસ્ટર્બ થઈ જતા હતા, ઘરમાં ઝઘડા થતા હતા. બરોબર. જેવું હું શાંત થઈ ગયો, તો બરોબર ને, તો હવે ઘરમાં શાંતિ છે, તો ભગવાનનું નામ પણ લઈ શકું છું, અને થોડું મને સારું લાગે છે. બરોબર. તો આવું સત્યનું દર્શન. બરોબર. તો એ જે ટીચર હોય, બરોબર, પહેલી હોય, બધું અનુભવ કરીને પોતે બોલતા હોય, એટલે એનો પ્રભાવ વધારે હોય. બરોબર ને? કેમ કે એ પછી શિષ્યોના હૃદયની અંદર બધું ફોહરું જાય. બરોબર ને? એના હૃદયની અંદર એ ધારણ કરી શકે જ્ઞાનને. હવે પોતાનું વર્તન જ બરાબર ના હોય, વર્તન વિચિત્ર હોય, અને પોતે કરવાનું કંઈ અને બોલવાનું કંઈ ને કરવાનું કંઈ. બરોબર. તો બોલવાનું અલગ અને કરવાનું અલગ. તો એ મગજમાં નહીં ઘૂસે. પણ જેનું આચરણ જ જો એવું હશે ને, તો સામેવાળા વ્યક્તિના જીવનમાં પણ આ વસ્તુ થાય છે. બરોબર ને? અને ચોક્કસ થાય છે. હે ને? અને આ બધું છે ને, અમે પોતે બધા થોડું થોડું બધું આ બધું અનુભવી રહ્યા છે. અને આગળ જેમ 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 આ સમજ આવે છે, તેમ તેમ એમ ખરેખર જબરજસ્ત છે. બરોબર ને? હે ને? તો આપણને ધીમે ધીમે કેવું છે, સત્યનું દર્શન, એટલે અંતિમ સત્ય શું છે? ભગવાન છે. તો ભગવાનના દર્શન પણ પ્રાપ્ત થાય છે, ચોક્કસ પ્રાપ્ત થાય છે. બરોબર ને? તો આગળ ભગવાન આપણને કહે છે, અને જ્યારે તે આ રીતે સત્યને જાણી લીધું છે, ત્યારે તું આવા મોહમાં ફરી પડીશ નહીં, કારણ કે તું જાણે છે બધા જીવો મારા અંશો છે, અને તેઓ મારા જ છે. અને ભગવાન અહીં આગળ બિલકુલ બધા જીવો અંશો ભગવાનના છે. હવે આપણને વિચાર કરો, ભગવાન બધાના પિતા છે. બરોબર. આપણે ખાલી બાહ્ય સ્વરૂપે આપણે બધા કપડાં પહેર્યા છે. કોઈ સ્ત્રીના કપડાં પહેર્યા છે, કોઈ પુરુષના કપડાં પહેર્યા છે, કોઈ વૃક્ષના કપડાં પહેર્યા છે. બરોબર. અને બધા જ શું છે? ભગવાનના અંશો છે.
બરોબર. તો આપણા જ બધા આપણા પોતાના છે, બરોબર. હે ને? તો પછી શું થાય, હે ને, કે મોહમાં નહીં પડે, કે મારું મારું નહીં કરીએ. એકચ્યુઅલી કોણ છે? બધાના પિતા ભગવાન છે, બરોબર. અને આ જન્મ મૃત્યુ જેના વિધિ કોઈને છોડતું નહીં. મૃત્યુ તો નિશ્ચિત છે, આ મૃત્યુ લોક છે, મૃત્યુ થવાનું જ છે, બરોબર. તો એ કેવું છે, સમય આવતે એકબીજાનો સાથ છોડવો પડશે, બરોબર. પણ ભગવાન પરમાત્મા સ્વરૂપે દરેક સાથે રહે છે, કોઈ પણ અવસ્થાની, જીવજંતુ સ્વરૂપે, બરોબર, કે જાનવર સ્વરૂપે, મનુષ્ય સ્વરૂપે, દેવી દેવતાઓ સ્વરૂપે, છતાં પણ ભગવાન એમની સાથે રહે છે, બરોબર. એટલે ભગવાન ક્યારે આપણો સાથ છોડતા નથી. અને તેઓ મારામાં જ છે, બરોબર ને, હે ને? બધા અંશો છે અને તેઓ મારામાં છે, એટલે બરોબર. કેમ કે આ કણ ની અંદર ભગવાન વ્યાપ્ત છે. આ કણ ની અંદર આ બધું આખું બ્રહ્માંડ બનેલું છે, આપણે એની અંદર છે, બરોબર. અને જ્યારે આપણો બ્રહ્માંડનો આખો પ્રલય થાય છે, બરોબર, ત્યારે એક કારણો દેખાય વિષ્ણુના શરીરમાં પ્રવેશ કરે છે. એવી રીતે પણ આપણે એમની અંડરમાં છે, બધા મારામાં છે, બરોબર. તો આપણે મોહ રાખવાનો નથી, કે દરેક જીવ ભગવાન છે, ભગવાનના અંશ છે. તો આપણે એમને ભગવત ભક્તિની અંદર કેવી રીતે લાવી શકીએ, બરોબર ને? તો ભગવાન સાથે પાછા, હવે વિચાર કરો, ગમે તે કોઈ વ્યક્તિ હોય, બરોબર, બે દીકરા કુંભના મેળાની અંદર ખોવાઈ ગયા, બરોબર. હવે એક દીકરાને ખબર પડી કે મારા પિતા અહીં છે અને મારું મારું આપણું ઘર ત્યાં આગળ છે, બરોબર. તો હવે બીજો દીકરો છે, તો બીજા ભાઈને શું કરવા? ખારું ખારું ખાવા આલવા જશે, બરોબર, ધાબળા આલવા જશે, બરોબર ને? સિમ્પલ પ્રશ્ન છે, બરોબર. કે એને એવું જ કહેશે, બીજા ભાઈને જઈને શું કહેશે, કે ભાઈ, આપણા પિતા, આપણું ઘર મળી ગયું છે, આપણા પિતા મળી ગયા છે, અને ત્યાં આગળ ખૂબ મજાથી રહેવાનું છે, બરોબર ને? એટલે શું કરે બીજાને, હે, કે બધું આ પછી એને બતાવે કે આપણે આપણા પિતાને ત્યાં જવાનું છે, હે ને? તો પછી શું થાય? પિતાને ઘેર જાય તો ભાઈઓ બધા કેવા શાંતિથી સુખેથી રહીશ. એવી રીતે આ કેવું છે, જ્યારે આપણે આ બધું ભાવનાને સમજીએ, ત્યારે આપણને અન્ડરસ્ટેન્ડિંગ આવે, બરોબર. કે બધા જ જીવો ભગવાનના છે, બધા પ્રત્યે આપણે દયા રાખવાની છે. એમને અજ્ઞાનને કારણે એ લોકો મારી સાથે એવું વર્તન કરી રહ્યા છે, પણ ભગવાને મને ચોક્કસ કૃપા કરી છે, આ બધું મેં સમજી શકું છું, બરોબર ને? એટલે મારે એવી રીતે નથી ચાલવાનું, બરોબર. તો આ જ્ઞાન છે, બરોબર. આપણે એને સારી રીતે સમજવાનું છે, બરોબર ને? અને આગળ ભગવાન કહે છે, શું કહે છે? જો તને બધા પાપીઓમાં પણ સૌથી વધારે પાપી ગણવામાં આવે, તો એ તું આ જ્યારે દિવ્ય જ્ઞાન રૂપી નૌકામાં સ્થિત થઈશ, ત્યારે દુઃખોના સાગરને પાર કરી જઈશ, બરોબર. તો આ જ્ઞાન છે ને, નૌકા સાથે સરખાવવામાં આવે છે, બરોબર. તો આપણે બધા એને પાર કરી જઈશું. અને શું થાય છે, કે ઘણો પાપી, બરોબર ને, નવમાધ્યાયની અંદર કહે છે કે બિલકુલ ચાંડાળ હોય, બરોબર, ઘણા જ ખરાબ કાર્ય કર્યા હોય, બરોબર ને? તો એવો વ્યક્તિ જ્યારે ભગવત ભક્તિની અંદર આવે છે ને, બરોબર, તો બિલકુલ એને ચિંતા કરવાની જરૂર નથી. એટલે અહીંયા આગળ ભગવાન આપણને બતાવવા માંગે છે, આપણે ઘણા બધા એવા પ્રાપ્ત કર્યા છે, બરોબર ને, એવા ઘણા બધા ખોટા કાર્ય કર્યા છે. એને કારણે આપણને છે ને, આ ભક્તિની અંદર લાગવા માટે આપણને થોડો એમ ભગવાન હું ખૂબ ખોટું કર્યું છે એવું મનની અંદર થાય છે. પણ ભગવાન અહીં આગળ આપણને આશ્વત કરે છે, આપણને આશ્વાસન આપે છે, કે તું ભલે ને ગમે તેટલા મોટા ખરાબ કાર્યો હોય, મારી સાથે તું જોડાઈ ગયો, એટલે આ તને જ્ઞાન પ્રાપ્ત કરશે, અને આ બધા દુઃખોને પણ તું ભૂલી જઈશ, બરોબર ને? હે, તો આ બધું કેવું છે? મતઃ સ્મૃતિ જ્ઞાનમ મોચ, 15મા અધ્યાયનું 15 ભગવાન બધું જ વિસ્મરણ કરાવી દે, અને જરૂર પૂરતું યાદ કરાવી શકે છે. તો આ વસ્તુ આપણે જાણવાની છે, બરોબર. તમને તો ખબર છે, બરોબર, ભગવાન તો પાપનો નાશ કરે છે, પણ ભગવાનના એક ભક્ત છે, એમને પણ પાપ કરવાનો, બીજ પાપ દૂર કરવાનો પાવર આપ્યો છે. તમે વારંવાર જ્યારે તુલસી પ્રદક્ષિણા કરો ને, તો એની અંદર શ્લોક બોલવામાં આવે છે, યાની કાની ચ પાપાની બ્રહ્મ હત્યધિકાની ચ ત્યાની તાની પ્રણશ્યંતિ પ્રદક્ષિણ પદે. જો તુલસી માતાને તમે પ્રદક્ષિણા કરો, ખાલી સ્પર્શ કરો, તો પણ જે બ્રહ્મ હત્યા, એટલે તમે કોઈ વૈષ્ણવનો અપરાધ કર્યો હોય, કોઈ બ્રાહ્મણની હત્યા કરી હોય, કોઈ મનુષ્યનો વધ કર્યો, એનો પણ પાપ તમને કેવું છે, બ્રહ્મ હત્યાનું પાપ પણ તમારું નાશ થઈ શકે છે. બોલો, વિચાર કરો, ભગવાન એમના ભક્તોને આટલો બધો પાવર આપેલો છે, તો ભગવાન કેટલા દયાળુ હશે, એને તમે વિચાર કરો, હે. તો આ કૃષ્ણની ભક્તિ છે, બરોબર. તમે આગળ વધવાનું છે, ભગવાન બધું જ, પણ કેવું છે, કે પેલું કે પછી જાણ્યા પછી વારંવાર પાપ નથી કરવાનું. ગંગામાં નાહ્યા પછી પાપનો નાશ થાય છે, પણ લોકોની પાપ કરવાની વૃત્તિ નથી જતી ને, એને કારણે પછી એ દુઃખી થાય છે. પણ જો એકવાર જો સમજ આવી ગઈ ને, પછી નહીં દુઃખી થાય, બરોબર. આપણે આ વસ્તુ સમજવાનું છે સારી રીતે, બરોબર. આગળ 37મા શ્લોકમાં કહે છે, જેવી રીતે ભડકે ભરતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, તેવી રીતે અર્જુન જ્ઞાનરૂપી યજ્ઞ પણ ભૌતિક કર્મોના સર્વપળોને બાળીને ભસ્મ કરે છે. ફરી ભગવાન આગળ અગ્નિ સાથે સરખાવે છે, અગ્નિની અંદર બધું જ ભસ્મ થઈ જાય, કોઈ પણ ખરાબ સારું વસ્તુ તમે ફેંકો એટલે ભસ્મ થઈને એને શુદ્ધ કરી નાખે, બરોબર. તો આ જ્ઞાન એવું છે, બધા જ પાપ કર્મોના ફળોને બાળી નાખે છે, બરોબર. આગળ કહે છે 38મા શ્લોક, આ જગતમાં દિવ્ય જ્ઞાન જેવું કંઈ પણ ઉત્કૃષ્ટ અને પવિત્ર નથી. આવું જ્ઞાન સમગ્ર યોદ્ધ વિદ્યાનું પરિપક્વ ફળ છે, અને જે મનુષ્ય ભક્તિયોગમાં સિદ્ધ થઈ જાય છે, સમય જતાં પોતાની અંદર જ આ જ્ઞાનનું આસ્વાદન કરી શકે છે. વિચાર કરો, લોકો યોગ 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 કરી રહ્યા છે, બરોબર ને? અત્યારે આજુબાજુની અંદર જોઈ રહ્યા યોગ યોગ, પણ એનું પરિપક્વ ફળ શું છે? આ છે દિવ્ય જ્ઞાન છે, બરોબર. ભગવદ્ ગીતા, ભાગવતમ, ભગવાન વિશેનું તત્વતઃ જાણવાનું, આ જ્ઞાન છે, દિવ્ય જ્ઞાન છે, બરોબર. અને પવિત્ર પણ નથી, કેમ કે બુદ્ધિથી પવિત્ર થાય, વિચારોથી પવિત્ર, હૃદયથી પવિત્ર થવાય, બરોબર. કે આચરણથી તો, કે જ્યારે શું થાય, કે જ્યારે વિચારો
સતત વિચારો આપણા આચરણની અંદર આવે તો એ પ્રમાણે કર્મ કરીએ, પછી એ પાપમાંથી આપણે મુક્ત થઈ શકીએ. અને જે મનુષ્ય ભક્તિ યોગમાં સિદ્ધ થઈ જાય છે તો આ ભક્તિ યોગ ખૂબ જ પાવરફુલ છે. એટલે માટે પ્રભુપાદ આપણને કહે છે કે આ વેલા વેળા નથી, બધું આ પ્રેક્ટિકલ છે, આ સાયન્સ છે. બરોબર. આજે હું લોકોને પ્રસાદ ખવડાવ્યો, હરે કૃષ્ણ મંત્ર કર્યો, અત્યારે આ વિદેશની અંદર જે લોકો બિલકુલ ભગવાનના ભક્ત નથી એવા ભક્તિની અંદર લાગેલા છે, આ કેવી રીતે કરી શકે છે? હે ને? તો પ્રભુપાદે પ્રેક્ટિકલ કરીને બતાવ્યું. બરોબર ને? હે ને? 2 મિનિટ લેશો, બરોબર ને, પૂરું થઈ જશે. તો આ બિલકુલ આસ્વાદન કરી શકે છે બધા જ. હે ને? તો આગળ કહે છે, ભગવાન શું કહે છે? જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો છે, જેને પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી લીધી છે, જે મનુષ્ય આવું જ્ઞાન મેળવવા પાત્ર છે, તે પ્રાપ્ત કર્યા પછી તરત જ પરમ આધ્યાત્મિક શાંતિ પામે છે. બરોબર. તો શરીરને શું ગમે છે? જો મનને શાંતિ ગમે છે, શરીરને સુખ ગમે છે અને આત્માને આનંદ ગમે છે. બરોબર. પણ આપણે હંમેશા શું કરીએ છીએ? મનની શાંતિ માટે પ્રયત્ન કરીએ છીએ અને શરીરને સુખ માટે પ્રયત્ન કરે છે, પણ આત્માના આનંદ માટે કાર્ય કરતા નથી. જો આનંદ તમને પ્રાપ્ત થાય તો સુખ અને શાંતિ એની સાથે જ જોડાયેલા છે. બરોબર ને? એટલે તમે કેવું છે? આત્માના આનંદ માટે કાર્ય કરો. બરોબર. તો ભક્તિની અંદર આવું જ્યારે દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે, આત્મા જ્ઞાનથી પ્રબુદ્ધ થાય છે, અંદરથી આનંદની અનુભૂતિ કરી શકે છે. અને આ ઇન્દ્રિયોને દબાવવાની જરૂર નથી. ભક્તિની અંદર શું કરવાનું છે? ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવવાની છે. પ્રસાદ, ભગવાનનો પ્રસાદ ખાવાનો છે, ભગવાનને અર્પણ કરેલા પુષ્પ સૂંઘવાના છે, ભગવાનની કથા સાંભળવાની છે. બરોબર ને? ભગવાનના દર્શન કરવા જવાનું છે. બરોબર. આ બધું શરીર શું છે? ભગવાનની સેવાની અંદર લાગશે તો ઓટોમેટિક આ ઇન્દ્રિયો શુદ્ધ થઈ જશે અને સંયમિત થઈ જશે. એટલે ઇન્દ્રિયોને દબાવવાની નથી. બરોબર. એમ ધીમે ધીમે સમય આવશે ને એટલે ક્લિયરિટી આવશે. બરોબર ને? પછી 40મા શ્લોક. પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધાવિહીન મનુષ્યો પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે, તેઓ ભગવત ભાવના પામતા નથી. તેમનું પતન થાય છે સંશયગ્રસ્ત વ્યક્તિ માટે, નથી આ લોકમાં કે સુખ કે પરલોકની અંદર. તો જે લોકો શાસ્ત્રો પર વિશ્વાસ કરે છે, શંકા કરે છે, તો એ લોકો ભક્તિમાં આવી શકતા નથી. બરોબર. આવું જ કંઈ હોતું હશે? કંઈ માળા તો કરી શકાય. બરોબર. માળા તો સવારમાં ઉઠવાની શું જરૂર છે? બરોબર. માળા કરવાની શું જરૂર છે? બરોબર. કણ અંદર ભગવાન છે, તો મંદિરે જવાની શું જરૂર છે? બરોબર ને? આવા બધા આપણને પ્રશ્નો પૂછશે આ લોકો. બરોબર. તો કણની અંદર ભગવાન છે, તો વિગ્રહ સ્વરૂપે ભગવાન ના હોઈ શકે? બરોબર ને? આ બધું જ હોય. પણ કેવું છે? શાસ્ત્રો પર વિશ્વાસ ના કરે, જાત જાતના તર્ક આપશે આપણને. બરોબર. પણ કેવું છે કે જો એનું પતન થાય છે એટલે શું થાય છે? નીચે ડાઉનફોલ થાય છે. અને સંશયગ્રસ્ત વ્યક્તિ માટે, તો જેને શંકા છે, ડાઉટ છે, બરોબર, તો જ્યાં સુધી આપણા મગજમાંથી જે ડાઉટ શંકાઓ ક્લિયર નહીં થઈ ત્યાં સુધી આપણે સુખ શાંતિથી રહી શકતા નથી. બરોબર. એટલે ભક્તિ અંદર ખૂબ આગળ વધો, ઘણું બધું એવું જ્ઞાન પ્રાપ્ત કરો. આગળ કહે છે, હે ધનંજય, જે મનુષ્ય પોતાના કર્મના ફળોનો પરિત્યાગ કરીને ભક્તિયોગમાં કર્મ કરે છે, જેના સંશયો દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થયા છે, તે વાસ્તવમાં સ્વરૂપમાં સ્થિત હોય છે. આમ તે કર્મ બંધન દ્વારા બંધાતો નથી. સ્વરૂપ સ્થિત એટલે કેવું છે? એને સતત એવી અવસ્થાની અંદર હોય છે કે હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું, હું ભગવાનના ધામ જવાનું છે મારે. બરોબર ને? તો આ સતત એને કેવું છે? દિવ્ય જ્ઞાનની અંદર હોય છે. બરોબર. તો એ સ્વરૂપ સ્થિત અવસ્થા કહેવાય છે. સ્વરૂપ સ્થિત સતત આપણને યાદ રહે. બરોબર. એટલે ખોટું ખોટું આપણને અહંકાર ના આવે, અભિમાન ના આવે, ગુસ્સો ના આવે, ક્રોધ ના આવે. અને જે કાર્ય છે આપણે દિવ્ય જ્ઞાનની અંદર કરીએ તો પ્રોબ્લેમ ઓછા આવે, તો આપણે કર્મ બંધનથી બંધાઈ ના શકીએ. બરોબર. તો ભગવાન આગળ લાસ્ટની અંદર શું કહે છે? માટે અજ્ઞાનવશ તારા કર્મમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે તેને જ્ઞાનરૂપી શસ્ત્ર વડે કાપીને, હે ભારત, તું યોગારૂઢ થઈને ઉઠ અને યુદ્ધ કર. લાસ્ટ શ્લોકની અંદર. બરોબર. કે અજ્ઞાન છે, આપણે કોઈ પણ આ જ વસ્તુ જાણવાનું છે કે આપણને દુઃખી છે, કંઈ પણ પ્રોબ્લેમ છે, તો આપણે જાણ્યું નથી. બરોબર. શાસ્ત્રને અભ્યાસ નથી કર્યો, દુઃખને કારણે, અજ્ઞાનને કારણે આ દુઃખ છે. પણ જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત થશે તેમ તેમ આ બધી ક્લિયરિટી આવે છે. એટલે શસ્ત્ર વડે તો ફરી અર્જુનને કીધું શું? ઊભો થા અને યુદ્ધ કર. તો આપણે શું છે? એક ગૃહિણી તરીકે, એક માતા પિતા તરીકે, એક વિદ્યાર્થી તરીકે શું કરવાનું છે? યુદ્ધ જ કરવાનું છે, લડવાનું છે ખોદી લડવાનું છે. આપણે મેદાન છોડવાનું નથી. બરાબર ને? તો અહીંયા આગળ અર્જુનને ભગવાન એ જ કરી રહ્યા છે. અને આપણે પણ શું કરવાનું છે? આપણે જે આ અજ્ઞાન છે, બરોબર, અજ્ઞાનને આપણે શું કરવાનું છે? ક્લિયર કરવાનું. કેવી રીતે? બરોબર. આ ભગવદ્ ગીતા, ભાગવતમ દ્વારા, બરોબર, ભક્તોના સંઘની અંદર રહી બધું જ આ અજ્ઞાન ધીમે ધીમે ક્લિયરિટી આવશે. એટલે આપણને ખબર પડશે કે બધા દુઃખનું કારણ અજ્ઞાન છે. બરોબર. તો ખૂબ અતિ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. બરોબર. દિવ્ય જ્ઞાન. આ સાથે અધ્યાય પૂરો થાય છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ ધન્યવાદ. બરોબર. આપણે થોડો ગોલોક ચાટ લીધો એટલા માટે થોડું આપણે વધારે સમય લીધો. સ્વીટી માતાજી, પાયલ માતાજી, મુકેશ પ્રકૃતિ માતાજી, હેમલતા માતાજી, હેમા માતાજી, મયુરી માતાજી, જયશ્રી માતાજી, ભાવના માતાજી, અલકા માતાજી, દલપત પ્રભુજી, હરે કૃષ્ણ તનવી માતાજી. કોઈનો કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ છીએ. હરે કૃષ્ણ. નહીં તો પછી જે ફ્રી હોય એ માળા કરી શકો છો, નહીં તો પછી ભાગવતમના ક્લાસમાં પણ જોડાઈ શકો છો. હરે કૃષ્ણ માતાજી પ્રભુજી. કોઈને કોઈ પ્રશ્ન છે? ચેટ બોક્સની અંદર છે. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન નથી.
હરે કૃષ્ણ. પ્રભુજી હા ભગવતામનું પ્રકરણ એને એનો 7 વાગ્યાનું જે છે ને હા એની લિંક મોકલશો? ભાગવતમ ને હા 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 હું સુરેશ ભાગવતમની. પ્રભુજીને કહી દઉં છું માતાજી બરોબર સુરેશ પ્રભુજી સારું સારું. કહે છે. તો ભાગવતમની અંદર આપણે જે પેલું ગોલોક ચાટનું ને એ બધું જે વારંવાર સર્જન વિસર્જન થાય છે ને એનું જબરજસ્ત વર્ણન આવે છે વારંવાર એટલે આપણને ખૂબ સરસ ક્લિયરિટી આવે છે. તો તમે જોડાવો બરોબર ને આ તો કેવું છે ભક્તિ શાસ્ત્રની અંદર આવશો ને એટલે તમે બધી ક્લિયરિટી આવી જશે અને સમજ આવી જશે જોડાયેલા રહો ખાલી અને સાંભળ્યા કરો. મૂકી દઉં છું પ્રભુજી link, એટલે જોઈ લો. હરે કૃષ્ણ હા પ્રભુ મૂકેલી છે. હા મૂકી દઉં. અચ્છા 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 મયુરી માતાજી તમે ગ્રુપમાં જોડાયેલા છો. હરે કૃષ્ણ ઓકે. હા આ ગ્રુપમાં જોડાયેલી છું. અચ્છા ભાગવતામાં નહીં. હા તો પણ ભાગવતમની અંદર 430 વાળી લિંક છે એ ભાગવતમની જ લિંક છે માતાજી. તો અંદર તમે જુઓ ને 430 હે ને હા સ્ટાર્ટિંગ થાય છે એ લિંક છે ભાગવતમની જ છે સારું. હે ને 430 આપણી આજે આ લિંક છે 901 થી શરૂ થાય છે બરોબર ને ઓકે. અને પેલી 430 થી શરૂ થાય લિંક આઈડી ખરું ને એ તો હા એમાં હા હા. થવાની કોશિશ કરો. ચાલો આપણે બધા સારું. ભાગવતમના ક્લાસની અંદર જોડાઈએ અત્યારે માળા માટે થોડો સમય નહીં રહે બરોબર બધા ભાગવતમમાં જોડાઈએ તો આપણે એનો લાભ લઈએ સમય હોય તો આપણે માળા કરી શકો છો જેને જોડાવવું નથી હરે કૃષ્ણ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ પ્રભુજી દંડવત પ્રણામ હરે કૃષ્ણ.